નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આર.એન. જાદવ, મદદનીશ શિક્ષક MA BEd મનોવિજ્ઞાન, પાલીતાણા હાઈસ્કૂલ પાલીતાણા. આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનના પહેલા પ્રકરણની સંક્ષેપમાં ચર્ચા કરીશું. મનોવિજ્ઞાનમાં 11મા ધોરણમાં 10 પ્રકરણો આવેલા છે. પહેલો પાઠ છે. તમે બધા પણ એટલે કે આ વિષય માટે થોડાક ઉત્સુક હશો, કારણ કે તમારા માટે પણ આ વિષય નવો છે. 1 થી 10 ધોરણમાં મનોવિજ્ઞાન તમે અભ્યાસ નથી કર્યો, એટલે તમારે પણ જાણવાની થોડીક જિજ્ઞાસા હશે. તો ચાલો આપણે આ પ્રકરણની વાત કરીએ. સરસ પ્રકરણ છે. પ્રકરણનું નામ છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. યાની કે આમાં અભ્યાસ કરવાના મુદ્દા છે એની જો આપણે વાત કરીએ આગળ, તો સૌ પ્રથમ આપણે એનું વિહંગાવલોકન કરશું. પ્રસ્તાવના યાની કે આમાં મનોવિજ્ઞાનનો અર્થ આ પ્રકરણમાં આપ્યો છે, જેમાં મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ, સર્વસામાન્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યાની સમજૂતી છે, મનોવિજ્ઞાનનું સ્વરૂપમાં શું શું આવે છે એની આપણે વાત કરશું. દરેક એટલે કે વિષય હોય એના ધ્યેય હોય, તો મનોવિજ્ઞાનના પણ ધ્યેયો છે, તો મનોવિજ્ઞાનના 4 ધ્યેયોની આપણે વાત કરીશું. આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો છે એની ચર્ચા કરીશું. મનોવિજ્ઞાનના અભિગમો કયા કયા છે એની આપણે વાત કરીશું. મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો છે એની આપણે વાત કરીશું. તો એમાં 2 પ્રકારના ક્ષેત્રો છે, એક વિકસિત અને બીજા છે વિકાસશીલ ક્ષેત્રો. આ બંને ક્ષેત્રો છે એની આપણે વાત કરવાના છીએ આ પ્રકરણમાં. તો શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ. તો આમ જોઈએ તો મનોવિજ્ઞાન વિષયને અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય લાગ્યો છે. હવે અહીંયા 135 વર્ષ કહ્યા છે. 135 વર્ષનો અર્થ એવો થાય છે કે 1879માં સૌ પ્રથમ જર્મનીના લાઇપ્ઝિગ શહેરની અંદર વિલ્હેમ વુન્ટ દ્વારા સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. અને 1879થી લઈ અને આજે 2020, યાની કે આમ જોઈએ તો આપણે 141 વર્ષ, પણ આ પુસ્તક જ્યારે લખાણું છે અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે 135 વર્ષથી મનોવિજ્ઞાન વિષયને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો છે. 21મી સદી મનોવિજ્ઞાનની સદી છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આજની આ જે સદી છે એ મનોવિજ્ઞાનની સદી એટલા માટે મનોવિજ્ઞાનની સદી કહેવામાં આવે છે, કારણ કે આજના યુગની આપણે વાત કરીએ તો એક બાજુ આતંકવાદ છે, ચારે બાજુ યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે, પૂર્વગ્રહો, ભાષાવાદ, કોમવાદ, આવી અનેક સમસ્યાઓ છે. એનો ઉકેલ છે એ મનોવિજ્ઞાન લાવી શકે એમ છે. અને તેથી એમ કહેવું તો કહી શકાય કે 21મી સદી મનોવિજ્ઞાનની છે. 20મી સદીમાં આપણે જોયું હતું કે જેમ શહેરીકરણને વેગ મળ્યો હતો, 21મી સદીને મનોવિજ્ઞાનની સદી એટલા માટે કહેવામાં આવે છે. અને સાથે સાથે 12મા ધોરણમાં એક પ્રકરણ છે, એમાં એમ કહેવામાં આવ્યું છે કે 21મી સદી છે એ મનોભારની એટલે કે યુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આજનું માનવ જીવનને જો આપણે જોશું ને તો એટલું બધું એટલે કે સ્ટ્રેસમાં હશે, એટલે કે આજના મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, આ બધાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને વ્યક્તિને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની દિશા તરફ મનોવિજ્ઞાન છે એ લઈ જાય છે. તો આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો પણ આમાં જે આવશે એ પણ આપણે સાથે સાથે લેતા જશું. ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે ખાસ એ બાબત છે કે સ્વાધ્યાયમાં 5 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 5 છે એ એટલે કે બહુ વિકલ્પનો છે. પ્રશ્ન 4 છે એ બી વિભાગમાં પૂછાય એવા ટૂંકા પ્રશ્નો છે. પ્રશ્ન 3 છે એ સી વિભાગમાં પૂછાય એવા 2-2 ગુણના છે. પ્રશ્ન 2 જે છે એટલે કે ડી વિભાગમાં 3 ગુણના પૂછાય છે. અને પ્રશ્ન પહેલો જે છે એ ઈ વિભાગમાં 11મા ધોરણમાં 4 ગુણ માટે પૂછાય છે. અને 12મા ધોરણમાં ઈ વિભાગના પ્રશ્નો છે એ 5 ગુણ માટે હોય છે. તો વિશ્વને મનોવિજ્ઞાન છે એ શું આપી શકે? તો જો વ્યક્તિને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની દિશા તરફ મનોવિજ્ઞાન છે એ લઈ જઈ શકે. અને એટલા માટે આપણે એમ કહી શકાય કે ભાઈ 21મી સદીનો યુગ એ મનોવિજ્ઞાનનો યુગ છે. હવે મનોવિજ્ઞાનનો અર્થ આપણે જોઈ લઈએ. તો મનોવિજ્ઞાનના અર્થની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ ગ્રીક શબ્દ સાયકોલોજી એના ઉપરથી એટલે કે ઉતરી આવ્યો છે. તમે સ્વાધ્યાયના પ્રશ્નમાં એ વિભાગનો પહેલો પ્રશ્ન તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. એ વિભાગનું પહેલું બહુ વિકલ્પ સ્વાધ્યાયનો પ્રશ્ન 5 એટલે કે એમાં જોશો તો મનોવિજ્ઞાન યાની કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો જવાબમાં શું આવશે? મનોવિજ્ઞાન, સાયકોલોજી
શબ્દ છે એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. અહીંયા ગ્રીક ભાષાના સાયકી અને લોગસ એના ઉપરથી ઉતરી આવ્યો છે. બીજો એક પ્રશ્ન એટલે કે અહીંયા આપેલો છે સી વિભાગનો પહેલો પ્રશ્ન છે. એમાં 2 ગુણનો પ્રશ્ન છે, યાની કે ત્રીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો. સી વિભાગનો પહેલો પ્રશ્ન સ્વાધ્યાયમાં તમે જોતા જાજો એટલે તમને ખ્યાલ આવશે. એનો જવાબ અહીંયા છે. તો શબ્દાર્થ જો અહીંયા સાયકોલોજી, તો સાયકોલોજીનો શબ્દાર્થ સી વિભાગમાં પહેલો છે. એના જવાબમાં શું આવશે તો કે ગ્રીક ભાષાના સાયકોલોજી શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આમ તો સાયકોલોજી શબ્દ સૌપ્રથમ આપવાનો પ્રયાસ રુડાલ્ફ નામના મનોવૈજ્ઞાનિકે કરેલો છે, જેમાં અર્થ થાય છે સાયકી એટલે કે આત્મા અને લોગસ એટલે વિજ્ઞાન. સી વિભાગમાં પૂછાય તમારે સાયકી એટલે આત્મા, લોગસ એટલે વિજ્ઞાન. આમ મનોવિજ્ઞાન એ શરૂઆતમાં એમ કહેવાતું કે આત્માનું વિજ્ઞાન છે, પણ મનોવિજ્ઞાન આત્મા, પછી મન, ચેતના અને છેલ્લે વર્તનનું વિજ્ઞાન છે એ જોવા મળે છે. યાની કે મનોવિજ્ઞાન વિશે એમ કહેવાય છે કે શરૂઆતમાં તત્વજ્ઞાનમાંથી છૂટું પડ્યું અને મનોવિજ્ઞાન છે, મનોવૈજ્ઞાનિકોએ આત્માનો અભ્યાસ કરવા લાગ્યા, પણ આત્માનું કોઈ ઠોસ સબૂત એટલે કે અથવા તો એનું કોઈ પ્રૂફ ન હોય અને એટલા માટે એટલે કે એને વિજ્ઞાનનો દરજ્જો ન મળે એટલે મનોવૈજ્ઞાનિકોએ આત્માનો અભ્યાસ છોડ્યો. પછી એવું લાગ્યું કે ભાઈ આપણે મનનો અભ્યાસ કરવો જોઈએ, એટલે મનનો અભ્યાસ કરવામાં મનોવૈજ્ઞાનિકો લાગ્યા, પણ એમાંય કેટલીક એટલે કે મુશ્કેલીઓ એટલે કે છે એ જ જણાય. એટલે એના પછી એટલે કે ચેતનાનો અભ્યાસ કરવા લાગ્યા અને છેલ્લે અત્યારે મનોવિજ્ઞાન છે એ શેનું વિજ્ઞાન છે તો કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે આમ અંગ્રેજીમાં કહેવું તો કહી શકાય કે સાયકોલોજી ફર્સ્ટ લોસ્ટ હિઝ સાઉલ, ધેન લોસ્ટ હિઝ માઇન્ડ, ધેન લોસ્ટ હિઝ કોન્શિયસ એન્ડ ધ સ્ટીલ બિહેવિયર. એટલે કે મનોવિજ્ઞાને પહેલાં તેનો આત્મા ગુમાવ્યો, પછી મન ગુમાવ્યું, ચેતના ગુમાવી અને અત્યારે વર્તનનો અભ્યાસ કરે છે. આ વર્તન એટલે શું તો વર્તનના કયા કયા અભ્યાસો અહીંયા કરવામાં આવે છે તો 2 બાબતો અહીંયા મહત્ત્વની છે. એમાં બાહ્ય વર્તન હોય, આંતરિક વર્તન હોય, શારીરિક વર્તન હોય, માનસિક વર્તન હોય, આ તમામ પ્રકારના વર્તનો છે એનો અભ્યાસ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ખાસ તો એટલે કે આ બાબત મહત્ત્વની છે. હવે મનોવિજ્ઞાનની ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ તમારે 11મા ધોરણના વિદ્યાર્થી તરીકે 2 વ્યાખ્યાઓ છે એ તો વિદ્યાર્થી મિત્રો કડકડાટ પાકી કરી લેવી જોઈએ. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ જોઈએ આપણે તો પહેલી વ્યાખ્યા છે સીટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. બહુ ટૂંકી અને એકદમ સરળ વ્યાખ્યા છે મિત્રો. આ તો આપણને આવડતી જ હોવી જોઈએ કે મનોવિજ્ઞાન એ શું છે તો મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મતલબ કે વર્તનનો અભ્યાસ કરે છે, પણ કોના વર્તનનો તો કે માનવીના અને પ્રાણીના. હવે મનોવિજ્ઞાનને ખરેખર માનવીના વર્તનની સમજ મેળવવી છે, પણ પ્રાણી વર્તન છે એ માનવ વર્તન કરતાં સરળ હોય છે, જ્યારે માનવ વર્તન છે એ જટિલ હોય છે. અને એટલા માટે એટલે કે પ્રાણીઓ ઉપર વર્તનના અભ્યાસ કરે છે, એના ઉપરથી કેટલાક નિયમો સિદ્ધાંતો સ્થાપિત કરે છે અને પછી એને માનવ ઉપર લાગુ પાડી શકાય છે. બીજી જે વ્યાખ્યા છે મનોવિજ્ઞાનની અહીંયા એટલે કે આપણને એક પ્રશ્ન છે એ આમાંથી પૂછાઈ શકે છે અને એ પ્રશ્ન છે તમે જુઓ છો પહેલો જ જે પ્રશ્ન એટલે કે બીજો જે છે એ પ્રશ્ન છે અહીંયા કે મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે. બી વિભાગનો પહેલો પ્રશ્ન યાની કે ચોથાનો પહેલો પ્રશ્ન છે મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે. જવાબમાં આવશે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. બી વિભાગનો પહેલો પ્રશ્ન ખાસ વિદ્યાર્થી મિત્રો ટીક કરી લે. સીટી મોર્ગનની વ્યાખ્યામાં જ એનો જવાબ સમાયેલો છે. બીજી વ્યાખ્યા છે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. હિલગાર્ડ અને એટકિન્સન નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા છે એ આપી છે. ત્રીજી વ્યાખ્યા છે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે. H.E. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે એટલે કે અહીંયા આપણે જોઈએ છે કે એક બહુવિકલ્પ આપેલું છે, બીજું જ બહુવિકલ્પ છે. પ્રશ્ન 5નું બીજું બહુવિકલ્પ વિદ્યાર્થી મિત્રો તમે જોશો એટલે બહુવિકલ્પ એવું છે કે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે તો એમાં 4 ઓપ્શન આપેલા છે રસ, રુચિ, મનોવલણો કે વાતાવરણ. તો અહીંયા આપણને H.E. ગેરેટની વ્યાખ્યામાંથી આ જવાબ મળશે કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે સ્વાધ્યાયના
પાંચમા પ્રશ્નનો બીજો વિકલ્પ છે એમાં આવશે ડ વાતાવરણ. ખાસ એટલે કે સાથે સાથે તમે પુસ્તક લઈને બેસજો એટલે કે આ બધી બાબતો છે એ એમાં નોંધાતી જાય તમારે. એ બાબત છે એ મહત્ત્વની છે. આગળ આપણે વ્યાખ્યાઓ પછી એટલે કે આપણે જોઈએ તો એક સર્વસામાન્ય, આ બધી જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપી છે. હવે સર્વસામાન્ય વ્યાખ્યાઓ છે એ આપણે જોઈ લઈએ. તો સર્વસામાન્ય વ્યાખ્યાઓમાં જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એ મનોવિજ્ઞાન છે. આ મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ વ્યાખ્યા છે એ તમારે પાકી કરી લેવી જોઈએ. નીચે અંગ્રેજીમાં પણ આપેલી છે કે સાયકોલોજી ઇઝ એ સાયન્સ વિચ સ્ટડીઝ મેન્ટલ પ્રોસેસ, એક્સપિરિયન્સ એન્ડ બિહેવિયર ઇન ડિફરન્ટ એટલે કે કોન્ટ્રાક્ટ્સ. અહીંયા અંગ્રેજીમાં છે પણ આપણે ગુજરાતી મીડિયમમાં હોય તો સ્વાભાવિક છે કે આપણે બધા ગુજરાતી ભાષામાં. હવે વ્યાખ્યાની સમજૂતી એ અહીંયા આપેલી છે. તો વ્યાખ્યાની જે સમજૂતી આપેલી છે એમાંથી કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે આવે છે. તો એક પ્રશ્ન છે સી વિભાગનો બીજો પ્રશ્ન, 2 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે, ખાસ નોંધ કરતા જજો અને એનો જવાબ છે ને એ તમારે અહીંયાથી તમારે લખતો જવાનો છે કે મનોવિજ્ઞાનની સર્વસ્વીકૃત વ્યાખ્યામાંથી કયા 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો એના જવાબમાં 4 મુદ્દાઓમાં કઈ 4 મુદ્દાઓ આવશે? એક, જો ખાલી મુદ્દા જ લખવાના છે એમાં, એક છે માનસિક પ્રક્રિયા, બીજું છે અનુભવ, જે આગળ એટલે કે આપણે જોશું, હું થોડુંક પત્તું ફેરવતો જાઉં છું. હા, અનુભવ. ત્રીજું છે વર્તન અને ચોથું છે વિજ્ઞાન. ત્રીજું છે વર્તન અને ચોથું છે વિજ્ઞાન. આમ આના જવાબમાં 4 મુદ્દા તમારે આવશે. પ્રશ્ન સી વિભાગનો બીજો એટલે કે ત્રીજો જે પ્રશ્ન છે એનો બીજો એટલે કે પ્રશ્ન છે એ જોશો તો તમને ખ્યાલ આવશે કે મનોવિજ્ઞાનની સર્વ સ્વીકૃત વ્યાખ્યામાંથી કયા 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો સર્વ સ્વીકૃત વ્યાખ્યાઓ છે એમાંથી એટલે કે અને વ્યાખ્યાની સમજૂતી હવે આપણે જોશું તો એમાંથી 4 મુદ્દા લખવાના છે: માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને વિજ્ઞાન. હવે આપણે એમાંથી પહેલો મુદ્દો છે એની આપણે વાત કરીએ કે માનસિક પ્રક્રિયા એટલે શું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા અથવા તો જાગૃત અવસ્થા અથવા તો માનસિક પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ. આપણે જ્યારે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોઈએ ને કે સમસ્યાનો ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે જેને જુદી જુદી રીતે અથવા તો નોંધી પણ શકાય છે. એટલે કે માનસિક પ્રક્રિયા શું છે તો કે અનુભવની આંતરિક બાબત અથવા તો સભાન અથવા તો જાગૃત અવસ્થા છે. આપણે જાગૃત અવસ્થા મતલબ કે અત્યારે આપણે જાગીએ છીએ અને જે બાબતો આપણને હોય છે તો આ અને એમાં આપણા મગજમાં થતી જે પ્રક્રિયાઓ છે એને માનસિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને એટલે કે આમાં આપણે જોઈએ તો સમસ્યા ઉકેલતી વખતે મગજમાં ચાલતી હલનચલન એ માનસિક પ્રક્રિયા છે. આપણી સમક્ષ કોઈ સમસ્યા આવે તો એ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે મગજની અંદર હલનચલન કરીએ છીએ. જેમ આપણે એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય તો આપણે જઈએ છીએ, એમ આપણે સમસ્યાનો ઉકેલવા માટે આપણા મગજની અંદર રહેલા પ્રતીકો જે કંઈ પણ છે એ પ્રતીકોને આપણે પ્રહસ્તન એટલે કે ગોઠવણી કરીએ છીએ ને એના આધારે એટલે કે આપણે સમસ્યાનો ઉકેલ મેળવતા હોય છે. વાતાવરણના અનુભવ અને આંતરક્રિયાથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયા એ મન છે. હવે બીજું છે અનુભવ એટલે શું. તો અનુભવની વાત આપણે કરીએ તો અનુભવ એ વ્યક્તિગત બાબત છે. માની લો કે મને જે અનુભવ થયો હોય તો એ મારી વ્યક્તિગત બાબત છે. એટલે કે અનુભવ કરનાર વ્યક્તિથી અનુભવ વિષય છે એ આપણે જાણી શકાય છે. અનુભવને જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ સંબંધ રહેલો છે. અહીંયા 2-3 બાબતોમાં આપણે સ્પષ્ટતા કરી દઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ પુસ્તકમાં આપેલું છે, તમે જોશો કે અત્યારે શિક્ષક માની લો કે તમને ભણાવી રહ્યા છે એટલે કે હું બોલી રહ્યો છું તો તમારામાં દરેક વિદ્યાર્થી જુદો જુદો અનુભવ કરી રહ્યા હતો, પરંતુ જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી બીજો વિદ્યાર્થી તેને જાણી કે સમજી શકે નહીં. આમ અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. એટલે કે એકબીજા સાથે જાણ કરવી, એને પૂછીએ એટલે એ એનું જણાવે છે ત્યારે જ આપણે એને જાણી શકાય. ત્રીજો અને મહત્ત્વનો છે વર્તન, અંગ્રેજીમાં જેને આપણે બિહેવિયર કહીએ છીએ. તો વર્તન એટલે શું? તો વર્તનની જો આપણે વાત કરીએ તો આપણે મોટે ભાગે બધા પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ.
यानी कि प्रतिभाव के प्रतिक्रिया ए वर्तन है। वर्तनનો મતલબ થાય છે અહીંયા પ્રતિભાવ કે પ્રતિક્રિયા। સરળથી જટિલ કક્ષા સુધીનો વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે। એટલે મનોવિજ્ઞાનની અંદર સરળ વર્તન પણ કરવામાં એનો અભ્યાસ પણ કરવામાં આવે છે, અને જટિલ એટલે કે ગૂંચવાયેલું, કોમ્પ્લેક્સ યાની કે થોડુંક અઘરું, કઠિન જેને કહી શકાય, એટલે કે એના વર્તનનો પણ અભ્યાસ કરવામાં આવે છે। પ્રાણીનું વર્તન પ્રમાણમાં સરળ હોય છે, જ્યારે માનવ વર્તન છે એ પ્રમાણમાં જટિલ હોય છે। વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વર્તન એ શું છે? ઉદ્દીપક અને પ્રતિક્રિયા। ઉદ્દીપક એટલે કે કોઈ પણ વર્તન કરવા માટે જે એટલે કે પ્રબળ દાવેદાર એટલે કે જે હોય છે, અથવા તો જે પદાર્થ હોય છે, અથવા તો જે પરિબળ હોય છે, એને એટલે કે ઉદ્દીપક કહેવામાં આવે છે, અને એ પરિબળથી જે પ્રતિક્રિયા થાય છે એટલે કે આપણે એને પ્રતિક્રિયા તરીકે ઓળખીએ છીએ। અહીંયા મનોવિજ્ઞાનની અંદર જે વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે ને, એ ટૂંકા ગાળાનું વર્તન હોય તો અભ્યાસ કરવામાં આવે, લાંબા ગાળાનું વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, આંતરિક વર્તન હોય તો પણ એનો અભ્યાસ કરવામાં આવે છે, બાહ્ય વર્તનનો પણ અભ્યાસ કરવામાં આવે છે, જોઈ શકાય એ વર્તનનો અભ્યાસ કરી શકાય, અને જોઈ ન શકાય તેવું વર્તન। હવે જોઈ શકાય, માની લો કે કોઈ વ્યક્તિ એટલે કે ચાલતો હોય, બોલતો હોય, લખતો હોય, વાંચતો હોય અથવા તો જમતો હોય, તો એ બધું જોઈ શકાય। પણ જોઈ ન શકાય, માની લો કે કોઈ વ્યક્તિ વિચારે છે, કલ્પના કરે છે, સમસ્યાનો ઉકેલ મેળવે છે, તો આવા આંતરિક વર્તનો હોય જેને જોઈ ન શકાય એવા વર્તનનો પણ મનોવિજ્ઞાનની અંદર અભ્યાસ કરવામાં આવતો હોય છે। ખાસ તો એ બાબત મહત્ત્વની છે। બીજું છે, વર્તન થવા પાછળ આંતરિક અને બાહ્ય બંને કારણો છે એ હોય છે। માનવીનું અને પ્રાણીનું વર્તન એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે। જો મિત્રો, આપણે એક પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે એ વર્તન છે। એટલે કે આ વર્તન છે એ માનવીનું અથવા તો પ્રાણીનું કોઈ પણ હોય, પણ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? વર્તન છે। આગળ જોઈએ હવે, વિજ્ઞાન એટલે શું? યાની કે સાયન્સ। હવે આપણે બધા જાણીએ છીએ કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, એને વિજ્ઞાનનો દરજ્જો છે એ મળ્યો છે। તો વોટ ઇઝ સાયન્સ? યાની કે વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એ વિજ્ઞાન છે। યાની કે વિજ્ઞાન એ કોઈ વિષય નથી। મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે ભાઈ વિજ્ઞાન એ વિશિષ્ટ પદ્ધતિ છે, યાની કે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ એ વિજ્ઞાન છે। એટલે કે વિજ્ઞાન એ કોઈ વિષય નથી, પણ એક પદ્ધતિ છે। મતલબ કે જે પદ્ધતિથી કોઈ પણ વિષયની માહિતી મેળવવામાં આવે તો એ વિષયને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં આવે છે। આપણે જોઈએ છે કે તમે 10મા ધોરણ સુધી ભણીને આવ્યા, એમાં સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે। મતલબ કે એમાં એટલે કે જે કંઈ પણ સમાજ અંગેની માહિતી જે મેળવવામાં આવે છે એ ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે, અને એટલા માટે એને વિજ્ઞાનનો દરજ્જો આપવામાં આવે છે। અહીંયા એક સરસ મજાનો પ્રશ્ન, એટલે કે બી વિભાગનો બીજો પ્રશ્ન, એટલે કે ચોથાનો બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે, એનો જવાબ અહીંયા રહેલો છે। પ્રશ્ન એવો છે કે વિજ્ઞાનના લક્ષણો જણાવો। તો એમાં 4 મુદ્દા આવશે। પ્રશ્ન શું છે? ચોથાનો બીજો પ્રશ્ન। ખાસ નોટ લઈને બેસજો વિદ્યાર્થીઓ, અને આ સ્વાધ્યાયના પ્રશ્ન છે એની નોંધ કરતા જજો, એનો જવાબ તમને અહીંયા મળશે। પ્રશ્ન છે વિજ્ઞાનના લક્ષણો જણાવો। જવાબમાં આવશે વિજ્ઞાનના 4 લક્ષણો છે: પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા। આ 4 શું છે? વિજ્ઞાનના લક્ષણો છે। મતલબ કે વિજ્ઞાનની અંદર કોઈ પણ એટલે કે પદ્ધતિ હોય તો એ પદ્ધતિનું પુનરાવર્તન કરી શકાય, એમાં ફેરફાર યાની કે પરિવર્તન કરી શકાય, એને નિયંત્રિત કરી શકાય, અને વસ્તુલક્ષિતા ઓબ્જેક્ટિવિટી યાની કે એમાં આંતરિક બાબતોથી પર રહી અને એનું તટસ્થ રીતે નિરીક્ષણ છે એ કરી શકાય। આમ વિજ્ઞાનના લક્ષણો વ્યક્તિના અનુભવો, વર્તન અને માનસિક પ્રક્રિયા વિશે આધારભૂત વસ્તુલક્ષી અને પ્રમાણભૂત વિશ્લેષણ કરવાનો પ્રયાસ મનોવિજ્ઞાન કરે છે, અને તેથી મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાન। હવે આપણે આ પ્રકરણનો મહત્ત્વનો મુદ્દો આમ તો કહી શકાય એવો છે કે એની આપણે વાત કરીશું। તો મનોવિજ્ઞાનનું સ્વરૂપની આપણે વાત કરીએ, નેચર ઓફ સાયકોલોજી। હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને સમજવા માટે આપણે તેના સ્વભાવને સમજવો જરૂરી છે, તેમ વિષયને સમજવા માટે તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે। તો મનોવિજ્ઞાન વિષયને જો આપણે સમજવું હોય તો મનોવિજ્ઞાનનું સ્વરૂપ છે એ આપણે જોઈ લઈએ। મનોવિજ્ઞાનના સ્વરૂપની અંદર પણ અહીંયા 4 એટલે કે મુદ્દાઓ આવેલા છે। મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, અને મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે। આમ 4 મુદ્દા છે। એટલે તમને એમ પૂછાય પરીક્ષામાં સી વિભાગમાં પ્રશ્ન કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો, તો મનોવિજ્ઞાનના આ 4 મુદ્દાઓ લખવાના છે: મનોવિજ્ઞાન વિજ્ઞાન, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન
વાર્તનિક વિજ્ઞાન. આ 4 મુદ્દા છે. આ 4 મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલો એટલે કે છે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે કે નહીં એની આપણે વાત કરીએ. તો મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે હજુ તરુણાવસ્થામાં છે. તરુણાવસ્થા એટલે કે તમને જણાવી દઉં કે આપણે અહીંયા એવો શબ્દ વાપર્યો છે તરુણાવસ્થા. હવે માનવ બાળનો જન્મ થાય ને એટલે જન્મથી 2 વર્ષના સમયગાળાને આપણે શૈશવ અવસ્થા અથવા તો શિશુ અવસ્થા કહીએ છીએ. 2 થી 12 વર્ષનો જે સમયગાળો છે ને એને આપણે બાલ્યાવસ્થા કહીએ છીએ. એટલે કે કોઈ 3 વર્ષનું હોય 5 વર્ષનું હોય તો આપણે એને બાળક કહીએ છીએ. 12 વર્ષથી લઈ અને 18 થી 20 વર્ષનો સમયગાળો છે ને એને તરુણાવસ્થા અથવા કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તમે જુઓ આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચતા હોય કે ભાઈ તરુણ અથવા તરુણી એવો શબ્દ વાપરવામાં આવે છે. મતલબ કે અહીંયા ચોક્કસ ઉંમર નથી આપી, પણ તરુણ તરુણીનો મતલબ થાય છે કે 12 વર્ષથી વધારે હશે અને 18 કે 19 વર્ષથી ઓછી ઉંમર હશે. તો 12 થી 18 કે 19 વર્ષને તરુણાવસ્થા કહેવામાં આવે છે. 18 થી 35 થી 40 વર્ષનો સમયગાળો એવો છે કે જેને આપણે યુવાવસ્થા કહીએ છીએ. અને 40 થી લઈ અને 60 સુધીનો જે સમયગાળો છે એને આપણે પ્રૌઢાવસ્થા, પ્રૌઢ શિક્ષણ સરકાર વચ્ચે એટલે કે લઈ આવી હતી કે જે 40 વર્ષની ઉપરના હોય એને એટલે કે અભ્યાસ કરવા માટે. તો પ્રૌઢાવસ્થા અને 60 વર્ષથી ઉપરની જેની ઉંમર છે એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધાવસ્થા. તો જન્મથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીની વાત છે. તો અહીંયા તરુણાવસ્થામાં છે. મતલબ કે મનોવિજ્ઞાન વિજ્ઞાનનો દરજ્જો, તો મનોવિજ્ઞાન આમ તો પહેલાં તત્વજ્ઞાનમાં હતું, તત્વજ્ઞાનમાંથી છૂટું પડ્યું, ફિલોસોફીમાંથી છૂટું પડ્યું અને એમાંથી એટલે કે શૈશવાવસ્થા એણે પાર કર્યું છે અને બાલ્યાવસ્થા પાર કર્યું છે. પણ અત્યારે એ કેમાં છે? તરુણાવસ્થામાં. જેમ પહેલો જે શૈશવાવસ્થાનો 2 વર્ષનો ગાળો, પછી 2 થી 12 વર્ષ એટલે કે 10 વર્ષનો ગાળો છે એ બાલ્યાવસ્થાનો, એમ મનોવિજ્ઞાનનો પણ હજી 3જા તબક્કામાં પ્રવેશ થયો છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન જો કોઈ કરવાનો મનોવૈજ્ઞાનિકોને જો યશ જતો હોય તો એ છે વિલ્હેમ વુન્ટ. અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી ઘણા બધા પ્રશ્નો, એટલે આ લાઈન એવી છે કે વિલ્હેમ વુન્ટ 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરની અંદર સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવાનો યશ જો કોઈને જતો હોય તો એ વિલ્હેમ વુન્ટને જાય છે. તો અહીંયા આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે ને એની ચર્ચા કરી લઈએ. તો સ્વાધ્યાયમાં એ વિભાગનો 4થો પ્રશ્ન છે. તો મિત્રો તમે સાથે સાથે નોંધ કરી લેજો. એ વિભાગનો 4થો પ્રશ્ન છે એમાં છે કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો જવાબમાં શું આવશે? મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો છે એ 1879માં, યાની કે ક જવાબ છે એ સાચો છે, 1879. બીજો એક પ્રશ્ન અહીંયા એવો છે કે બી વિભાગનો 4થો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો જવાબમાં આવશે કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા વિલ્હેમ વુન્ટ દ્વારા લીપ્ઝિગ શહેરની અંદર સ્થાપવામાં આવી છે. એટલે મનોવિજ્ઞાનને ચોકસાઈપૂર્વકની વિશિષ્ટ અને વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરે છે. ખાસ તો માનવીનું વર્તન મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. એ તો આપણે અગાઉ પણ જોયું છે કે ભાઈ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ એટલે કે માનવ વર્તન. હવે આપણે મનોવિજ્ઞાનની જ્યારે વાત કરીએ તો જેમ ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, એના કેટલાક પોતાના નિયમો સિદ્ધાંતો છે. રસાયણ વિજ્ઞાનને પણ પોતાના નિયમો સિદ્ધાંતો છે. જીવ વિજ્ઞાનને પણ એટલે કે છે. આ બધા શુદ્ધ વિજ્ઞાન છે. પણ મનોવિજ્ઞાન છે ને એ સામાજિક વિજ્ઞાન છે. ભૌતિક વિજ્ઞાનમાં જે નિયમો છે ને એ અચળ છે, યાની કે એમાં કોઈ ફેરફાર ન થાય. આપણે જાણીએ છીએ કે ભાઈ લોખંડને ગરમ કરવાથી એના કદમાં વધારો થાય. તો એ ગમે ત્યાં લોખંડને ગરમ કરે તો એના કદમાં વધારો થાય. પછી એ ભારતમાં લોખંડને ગરમ કરવામાં આવે તો એના કદમાં વધારો થાય, અમેરિકામાં લોખંડને ગરમ કરવામાં આવે તો પણ એના કદમાં વધારો થાય છે. મતલબ કે એના જે નિયમો છે એ અચળ છે. પણ સામાજિક વિજ્ઞાન એટલે કે જ્યારે માનવ ઉપર કોઈ નિયમો બનાવવાના હોય, કોઈ સિદ્ધાંતો એટલે કે બનાવવાના હોય તો એ બધાને એક સરખા લાગુ પડતા નથી. મોટે ભાગે એમાં સામ્યતા જોવા મળે છે. તો મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. બીજો મુદ્દો છે સ્વરૂપની આપણે વાત કરીએ છીએ તો બીજો જે મુદ્દો છે કે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. હવે આપણે બધા જાણીએ છીએ કે મનોવિજ્ઞાનનું પહેલું સ્વરૂપમાં પહેલો મુદ્દો શું હતો? મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે એટલા માટે કે વિજ્ઞાનના જે કંઈ પણ નિયમો છે મનોવિજ્ઞાન પણ એની માહિતી મેળવે છે ને એ જ પદ્ધતિ દ્વારા મેળવે છે. તેથી મનોવિજ્ઞાનને આપણે વિજ્ઞાન કહી શકાય. હવે પ્રાકૃતિક વિજ્ઞાનની વાત કરીએ તો મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનું અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે.
કારણ કે આપણે બધા છે ને એ પ્રકૃતિનો જ અંશ છીએ. જો એટલે મનોવિજ્ઞાનનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો અંશ, એટલે કે આપણે પણ એક પ્રકૃતિમાં છે. કારણ કે માનવી અને પ્રાણીનું વર્તન એ સજીવ તંત્રના કુદરતી વર્તનનો અંશ છે. મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે અને આ વર્તન છે એ પ્રાકૃતિક ઘટનાઓની જેમ વર્તનને પણ શરૂઆત અને અંત એ બંને હોય છે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. માનવી અને પ્રાણીના પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કરતું હોવાથી મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે સ્વરૂપનું વાત આપણે કરી રહ્યા છે. પ્રશ્ન છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ. એમાં પહેલો મુદ્દો શું હતો? મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. બીજો છે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન. ત્રીજું છે મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. હવે આપણે જોઈએ છે કે મનોવિજ્ઞાન છે વિજ્ઞાન તો છે, પણ કયું વિજ્ઞાન છે? તો કે સામાજિક વિજ્ઞાન છે. તો સામાજિક વિજ્ઞાનની આપણે વાત કરીએ તો સમાજની સાથે માનવ છે એ રહેતો હોય છે, એટલે કે એના સામાજિક નિયમો હોય, સમાજની અંદર સંસ્કૃતિ હોય, અને એટલા માટે માનવ વર્તનનો અભ્યાસ કરવામાં સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં માનવ વર્તનને સમજવાનો એટલે કે અભ્યાસ કરવામાં આવે છે. તો સામાજિક સાંસ્કૃતિક બાબતોની માનવ વર્તન ઉપર અસર થતી હોય છે અને એને નકારી ન શકાય, કારણ કે આપણે બધા સમાજમાં રહીએ છીએ. આપણા સામાજિક ધોરણો હોય છે, રિવાજો હોય છે, અને આપણી સંસ્કૃતિ હોય છે, અને આપણે એ પ્રમાણે એટલે કે વર્તન છે તો આપણા વર્તન ઉપર આપણી સંસ્કૃતિ અને આ સામાજિક રીત રિવાજોની અસરો છે એ પડતી હોય છે. તો સામાજિક સાંસ્કૃતિક બાબતોની માનવ વર્તન ઉપર કેવી અસર પડે છે એના સંદર્ભમાં મનોવિજ્ઞાન છે એ અભ્યાસ કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે એમ કહી શકાય. માનવીનું સમાજમાં અભિવ્યક્ત થતું વર્તન અને તેના પાસાઓને સમજવાનો આ ક્ષેત્રની અંદર કામ કરવામાં આવે છે. માનવીના વ્યક્તિગત અને સામૂહિક વર્તનને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જો મનોવિજ્ઞાનની અંદર માનવી જે વ્યક્તિગત અને સામૂહિક દરેક પ્રકારના જે વર્તનનો અભ્યાસ કરે છે એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ વર્તન સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભથી ઘડાય છે, કારણ કે આપણા દરેકનું જે વર્તન છે એ આપણા જે સમાજમાં રહીએ છીએ, જે સંસ્કૃતિમાં આપણે રહીએ છીએ એનાથી એટલે કે ઘડાતું હોય છે. કારણ કે જેને આપણે સામાજિકરણ તરીકે ઓળખીએ છીએ કે માનવ એટલે કે છે એનું સામાજિકરણ દ્વારા ઘડતર થાય છે. અને છેલ્લો અને ચોથો મુદ્દો છે મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે એનો મતલબ અહીંયા એવો થાય છે કે મનોવિજ્ઞાન છે એ વર્તનનો અભ્યાસ કરે છે. તો જો મનોવિજ્ઞાન છે ને એ માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરનારા વિજ્ઞાનનું વાર્તનિક વિજ્ઞાન છે. એટલે કે માનવીનો અને પ્રાણીના આ બે પ્રકારના વર્તનનો અભ્યાસ કરે છે. કારણ કે આપણે જોઈએ છે 12મા ધોરણમાં અને આગળ તમે હજી જોશો કે મનોવૈજ્ઞાનિકો છે એ એના નિયમો સ્થાપિત કરવા માટે, સિદ્ધાંતો બનાવવા માટે પહેલાં પ્રાણીઓ ઉપર પ્રયોગો કરવામાં આવે છે અને પછી એને માનવ ઉપર લાગુ પાડવામાં આવે છે. તો મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. જેમ કે સમાજશાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય, રાજ્યશાસ્ત્ર હોય, નૃવંશશાસ્ત્ર હોય, આ વગેરે વાર્તનિક વિજ્ઞાનો છે, એમ મનોવિજ્ઞાન પણ વાર્તનિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે કે જેમાં ભૌતિકશાસ્ત્ર જેવા કે પ્રાકૃતિક વિજ્ઞાનો, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનનો પણ સમન્વય કરવામાં આવે છે. સીટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે એટલે કે આ વાત કહી છે. તમે જુઓ ભૌતિકશાસ્ત્ર કે જેના નિયમો અચળ હોય છે એ, પછી પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કે પ્રકૃતિ ઉપર આધારિત હોય છે, સમાજશાસ્ત્ર જે સમાજમાં રહેતા લોકોની એની શું અસર પડે છે, નૃવંશશાસ્ત્ર છે, એ જ રીતે સામાજિક વિજ્ઞાનનો આ બધા વિજ્ઞાનનો સમન્વય એટલે કે આમાં કરવામાં આવે છે. હવે મહત્ત્વનો પ્રશ્ન મનોવિજ્ઞાનના ધ્યેયો. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણે અભ્યાસ કરતા હોઈએ તો આપણે દરેકનો ધ્યેય હોય છે. તમે અભ્યાસ કરો છો, તમે ભણો છો તો તમારો ધ્યેય હોય છે કે ભાઈ તમારે શું બનવું છે, ગોલ દરેક વ્યક્તિનો. તો દરેક વિષયના પણ ધ્યેયો હોય છે. મનોવિજ્ઞાનના 4 ધ્યેયો છે જેની આપણે વાત એટલે કે કરવાના છીએ. તો મનોવિજ્ઞાનના 4 ધ્યેયોમાંથી પ્રથમ જે ધ્યેય છે એ છે વર્ણન. કારણ કે એ આપણે એટલે કે જોઈશું. તો મનોવિજ્ઞાન તમે જુઓ બી વિભાગનો ત્રીજો પ્રશ્ન, સ્વાધ્યાયમાં બી વિભાગનો ત્રીજો પ્રશ્ન છે એ જોશો તો તમને ખ્યાલ આવશે. શું છે ત્રીજો પ્રશ્ન? મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. તો મનોવિજ્ઞાનના 4 ધ્યેયો છે. કયા 4 ધ્યેયો છે? એક વર્ણન, બીજું છે સ્પષ્ટીકરણ, પુસ્તકમાં તમે જોઈ શકશો, જો પાનું ફેરવું છું. બીજું છે સ્પષ્ટીકરણ, ત્રીજું છે આગાહી, અને ચોથું છે નિયંત્રણ. આગાહી અને ચોથો જે એટલે કે ધ્યેય છે એ નિયંત્રણ. તો બી વિભાગમાં પૂછાય તો માત્ર 4 મુદ્દા જ લખવાના છે, એને સમજાવવાના નથી. પણ આને આ પ્રશ્ન પાછો ડી વિભાગમાં પૂછાય કે ઈ વિભાગમાં 4 ગુણમાં પૂછાય કે મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો, તો તમારે 4 મુદ્દા લખી અને 4ને સમજાવવાના છે. આ જ પ્રશ્ન તમને જો સી વિભાગમાં પૂછાય તો તમારે ખાલી 4 મુદ્દા જ લખવાના છે. બી વિભાગમાં એટલે કે 1 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય તો પણ તમારે 4 મુદ્દા લખવાના છે. તો મનોવિજ્ઞાનના 4 ધ્યેયો છે. મુદ્દા વિદ્યાર્થી મિત્રો ખાસ પાકા કરી લેજો. 4
કયા મનોવિજ્ઞાનના ધ્યેયો છે? પહેલું છે વર્ણન, બીજું છે સ્પષ્ટીકરણ, ત્રીજો છે આગાહી અને ચોથું છે નિયંત્રણ. આ 4 ધ્યેયો છે. તો આ 4 ધ્યેયો વિશે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં મનોવિજ્ઞાનનો ધ્યેય વર્ણન. તો યાની કે માનવ, જો વર્ણન તો કોનું વર્ણન કરવાનું? માનવ વર્તનનું. કારણ કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? વર્તન. તો વર્તનને સમજવા માટે એટલે કે ખાસ કરીને એટલે કે એ વર્ણન એનું કરવામાં આવે છે. તો માનવ વર્તનનું વર્ણન કરવું એ મનોવિજ્ઞાનનો પહેલો ધ્યેય છે. કારણ કે માનવ વર્તનમાં આવતા પરિવર્તનો મનોવિજ્ઞાન વર્તનને સમજવા સૌ પ્રથમ તેનું વર્ણન કરવાનો ધ્યેય એટલે કે ધરાવે છે. એટલે કે પહેલા મુદ્દામાં એટલું લખવાનું છે કે ભાઈ માનવ વર્તન છે એનું વર્ણન કરવું, કે ભાઈ આ વર્તન કરે છે, આવું વર્તન કરે છે વગેરે એટલે કે બાબતો છે એનું એટલે કે વર્ણન કરવાનો ધ્યેય હોય છે. બીજું છે સ્પષ્ટીકરણ. તો વર્ણન થઈ જાય પછી બીજો ધ્યેય છે એ સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણનો મતલબ એવો થાય છે કે કોઈ વર્તન કરે છે, કોઈ ઘટના બને છે, કોઈ બનાવ બને છે કે પરિસ્થિતિ છે કેમ ઉદ્ભવે છે એના કારણોની સ્પષ્ટતા એટલે સ્પષ્ટીકરણ. મતલબ કે એની પાછળ કારણ શું છે એ મહત્ત્વનું છે. તો મનોવિજ્ઞાનનો બીજો ધ્યેય છે સ્પષ્ટીકરણ. મતલબ કે કોઈ એક વિદ્યાર્થી તોફાન કરે છે તો એ શું કામ તોફાન કરે છે? કોઈ એક વિદ્યાર્થી લેસન લાવે છે તો એ શું કામ લાવે છે? કોઈ એક વિદ્યાર્થી લેસન નથી લાવતો તો એ શું કામ નથી લાવતો? એની પાછળનું કારણ શું છે? કારણ કે આ વર્તન છે. એક વિદ્યાર્થી લેસન લાવે છે, બીજો વિદ્યાર્થી લેસન નથી આવતો, કોઈ વિદ્યાર્થી મોડો આવે છે, તો એની પાછળના કયા કારણો છે એ કારણો જાણવા એટલે કે એ સ્પષ્ટીકરણ છે. એટલે માનવ વર્તન પાછળના કારણો શોધવાનો એટલે કે એની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ છે એ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. એટલે પહેલો ધ્યેય શું હતો? વર્ણન. બીજો ધ્યેય શું છે? સ્પષ્ટીકરણ. હવે ત્રીજો જે ધ્યેય છે એ આગાહી. કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પના એટલે કે એને આગાહી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે આગાહી એટલે કે પૂર્વ કલ્પના યાની કે હાઇપોસિસ અંગ્રેજીમાં જેને આપણે કહીએ છીએ એ કે આપણે કોઈ વર્તન થવાનું હોય એના વિશે આપણે જ્યારે અનુમાન કરીએ છીએ, જેમ કે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવે છે કે ભાઈ આગામી 2-3 દિવસમાં એટલે કે આવા વિસ્તારમાં વરસાદ આવી શકે છે. એમ અહીંયા પણ વર્તન વિશેની આગાહી કે ભાઈ આ આમ કરશે એના થોડાક બાબતો છે એનું ખાસ કરીને એટલે કે એનું વર્ણન સ્પષ્ટીકરણ એના ઉપરથી એટલે કે મનોવિજ્ઞાનનો એક ધ્યેય એવો છે કે ભાઈ વર્તન વિશે આગાહી કરવી કે ભાઈ આ વ્યક્તિ આમ કરશે. તો વિજ્ઞાન વર્ણન સ્પષ્ટીકરણ કરીને અટકતું નથી પણ ભવિષ્ય કથન કરવાના પ્રયત્ન કરે છે. ખાસ કરીને એટલે કે શિક્ષણ, પ્રેરણા, આવેગ વગેરેને લગતા સિદ્ધાંતોને આધારે માનવ વર્તનની આગાહી કરવાનું ધ્યેય મનોવિજ્ઞાન ધરાવે છે. શિક્ષણની વાત છે કે ભાઈ આ વ્યક્તિ શિક્ષણમાં આગળ કેટલો એટલે કે વધશે. પ્રેરણા મતલબ કે કોઈ કાર્ય કરવાની ઈચ્છા. એ આવેગ 2 પ્રકારના હોય છે, વિધાયક અને નિષેધક. વિધાયકમાં પ્રેમ, હર્ષ, ખુશી વગેરે છે. નિષેધકમાં આપણે જોઈએ છે કે ભાઈ નિરાશા, હતાશા, સંઘર્ષ, માનસિક તણાવ વગેરે છે. તો આ 2 પ્રકારના છે. તો આવા જે આવેગો છે એના આધારે માનવ વર્તનની આગાહી કરવાનો ધ્યેય મનોવિજ્ઞાન. એટલે વર્તનને સમજી પછી એના વિશે એટલે કે આગાહી કરવી એ ખૂબ એટલે કે અગત્યની બાબત છે. અને છેલ્લો જે ધ્યેય છે નિયંત્રણ. સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા એ નિયંત્રણ છે. જો અહીંયા સ્થાપિત થયેલા નિયમોને આધારે મતલબ કે નિયમો ક્યારે સ્થાપિત થાય? વારંવાર કોઈ એટલે કે એનું એટલે કે વર્ણન કરવામાં આવે, એની પાછળના કારણો જાણવામાં આવે, પછી એના વિશે આગાહી થાય અને પછી એના આધારે નિયમ સ્થાપિત થાય છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં આમ થાય છે. એ નિયમ એટલે કે બને છે અને એ નિયમોને આધારે વારંવાર એટલે કે કરે છે. એ નિયમોને આધારે એટલે કે પછી એટલે કે નિયંત્રણ છે મૂકી શકાય કે જો હવે આપણે આમ કરવું હોય તો આમ ન કરી શકાય. તો માનવીની સમસ્યાઓ ઘટાડવી એ દરેક વિજ્ઞાનનો ધ્યેય છે. કોઈ પણ વિજ્ઞાન હોય તો આપણે વિજ્ઞાન છે એ કે ભાઈ માનવને સુખમય, સુવિધામય ખાસ કરીને એટલે કે બનાવવા માટે દરેક વિજ્ઞાન છે એ પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે. મનોવિજ્ઞાન છે એ ખાસ કરીને માનવ વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે માનવી કઈ રીતે સુખી રહી શકે, માનસિક તણાવો કઈ રીતે દૂર કરી શકે, કઈ રીતે એટલે કે સ્વસ્થ રહી શકે એ એના મુખ્ય ધ્યેયો છે. તો મનોવિજ્ઞાન માનવ વર્તનના નિયંત્રણ કે નિયમન માટે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. માનવીના જીવનની ગુણવત્તા સુધારવી એ મનોવિજ્ઞાનનો ધ્યેય છે અને એટલા માટે એટલે કે આ 4 મનોવિજ્ઞાનના ધ્યેયો છે. હવે આપણે મહત્ત્વનો એટલે કે જે પ્રશ્ન છે એ આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ
અને વિકાસની આપણે વાત કરવાની છે. મિત્રો, આમાં ઘણા બધા જે પ્રશ્નો છે એ આપણા સ્વાધ્યાયમાંથી એટલે કે પૂછાય એવા છે અને એની આપણે એટલે કે આમાં વાત કરશું. હવે આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, મતલબ કે આજનું જે મનોવિજ્ઞાન છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો અને અત્યારે આપણે જોયું છે આગળ આપણે કે આજે મનોવિજ્ઞાન છે તરુણાવસ્થામાં છે, મતલબ કે એ શૈશવાવસ્થા અને બાલ્યાવસ્થા છે એ વટી ચૂક્યું છે. તો એનો વિકાસ જે કર્યો છે એ કઈ રીતે કર્યો છે એની આપણે એટલે કે વાત કરીએ તો માનવ વર્તનને સમજવાનો પ્રયાસ માનવ ઉત્પત્તિ જેટલો જ જૂનો છે. આપણે બધા જાણીએ છીએ કે માનવની જે ઉત્પત્તિ જે થઈ છે ત્યારથી જ એટલે કે માનવને સમજવા માટેનો પ્રયત્ન કરે છે, કારણ કે ખાસ તો માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયત્નો છે ને એ વર્ષોથી થાય છે. અહીંયા સરસ વાત કરી છે કે ભારતની જો આપણે વાત કરીએ તો ભારતમાં અનેક ઋષિમુનિઓ વિદ્વાનો જેવા કે ભરતમુનિ હોય, પતંજલિ હોય, ચાણક્ય, એરિસ્ટોટલ, વિદેશની આપણે વાત કરીએ તો પ્લેટો, સોક્રેટિસ આ વગેરેએ માનવ વર્તનને સમજવાના પ્રયત્ન કર્યા હતા. ત્યારે મનોવિજ્ઞાન શબ્દો પ્રયોજાયો નહોતો, એટલે આપણે એમ ન કહી શકીએ કે, પણ અત્યારે આપણે એમ કહેવું તો કહી શકાય કે ભાઈ આપણા ભારતના જે ઋષિમુનિઓ હતા, ખાસ કરીને ભરતમુનિ હોય, પતંજલિ હોય કે ચાણક્ય જેને આપણે કહીએ છીએ એ, તો આ બધા છે ને એ માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન, એટલે કે એ રીતે કહેવું તો ખોટું નથી કે એ લોકો પણ એક મનોવૈજ્ઞાનિક હતા. એ રીતે એરિસ્ટોટલ, પ્લેટો વગેરે છે તો માનવ વર્તનને સમજવા તત્વજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ છે એ ખાસ કરીને એટલે કે ચાલતો હતો. મધ્યયુગમાં ખાસ કરીને વિકાસ છે એ અટકી ગયો, પણ ઈસવીસન 1600થી તાત્વિક પ્રશ્નોની ચર્ચા છે એ પુનઃ શરૂ કરવામાં આવી અને વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા છે એમાં કરવામાં આવી છે. અને ત્યારે પછી પાછા મન અને બુદ્ધિની ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ માનવ વર્તનને સમજવું હોય તો મન, બુદ્ધિ છે એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. એટલે મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ વૂન્ટ નામના મનોવૈજ્ઞાનિકે, જર્મન મનોવૈજ્ઞાનિક વિલ્હેમ વૂન્ટ, તેઓ રચનાવાદી હતા. અને અહીંયા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે ને એ આપણે એટલે કે ટીક કરવા પડશે. ખાસ કરીને એટલે કે એ વિભાગનો 5મો પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. તેમાં પ્રશ્ન છે એ વિભાગનો 5મો એટલે કે બહુ વિકલ્પ છે કે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો જવાબમાં શું આવશે? વૂન્ટને. મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ છે એ વૂન્ટે આપ્યું છે, તો એમાં ક સાચો જવાબ છે, વૂન્ટ. એ 5મા પ્રશ્નનો 5મો એટલે કે પ્રશ્ન છે બહુ વિકલ્પ પ્રકારનો. બીજો બી વિભાગનો 5મો પ્રશ્ન જુઓ, સ્વાધ્યાય પ્રશ્ન 4નો 5મો પ્રશ્ન એટલે કે બી વિભાગમાં પ્રશ્ન છે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રશ્ન શું છે? વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબમાં શું આવશે? વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેમ વૂન્ટને ઓળખવામાં આવે છે. અહીંયા શબ્દ ખાલી વૂન્ટ આપેલો છે, વૂન્ટ લખશો તો પણ ચાલશે, પણ મિત્રો આખું નામ લખો તો વધારે સારું. વિલ્હેમ વૂન્ટ એ મનોવિજ્ઞાનના, વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના એટલે કે પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે એ ખાસ તમે એટલે કે ટીક કરતા રહેજો. મહત્ત્વના જે પ્રશ્નો છે એ આગળ આપણે એટલે કે એમાં જોઈએ. એ વિભાગનો 6થો પ્રશ્ન છે, પછી આપણે એટલે કે આગળ કે વૂન્ટ મનોવિજ્ઞાન. હવે વૂન્ટ છે એણે એ રચનાવાદી મનોવૈજ્ઞાનિક હતા, એટલે જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં વિલ્હેમ વૂન્ટનો રસ હતો. વિલ્હેમ વૂન્ટ છે ને એ પદ્ધતિ કઈ ઉપયોગ કરતા હતા? આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. એટલે રચનાવાદી મનોવૈજ્ઞાનિકો કે જેમાં વ્યક્તિને તેના અનુભવો કે માનસિક પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે એ આંતરનિરીક્ષણ. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? માની લો કે મારા મનની અંદર શું ચાલે છે એ હું મારા અંદર એટલે કે જાણી અને હું બીજાને જણાવું કે હા મને અત્યારે આ અનુભૂતિ થઈ રહી છે, આ જે જણાવવું છે એટલે કે ઊંડાણપૂર્વક એટલે કે વર્ણન કરવાનું કહેવામાં આવે છે એને આંતર. એટલે વૂન્ટ અને તેના સાથીઓ છે એ રચનાવાદી મનોવૈજ્ઞાનિક હતા. એ વિભાગનો 6થો પ્રશ્ન જુઓ તમે, એટલે કે 5માનો 6થો પ્રશ્ન. પ્રશ્ન છે રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? જવાબમાં શું આવશે? રચનાવાદીઓએ આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો, એટલે કે સાચો જવાબ ક આંતરનિરીક્ષણ, જેનો જવાબ તમને અહીંયા મળશે. અને વૂન્ટ અને તેના સાથીઓ છે એ રચનાવાદી મનોવૈજ્ઞાનિકો હતા અને આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. ખાસ કરીને એટલે કે આંતરનિરીક્ષણનો વિરોધ છે એ કરવામાં આવ્યો ને એમાંય ખાસ કરીને વર્તનવાદી મનોવૈજ્ઞાનિક અમેરિકન મનોવૈજ્ઞાનિક જ્હોન બી વોટસન
એણે તો ભારપૂર્વક એવું જણાવ્યું હતું કે મનોવિજ્ઞાનની અંદર આંતરનિરીક્ષણ પદ્ધતિ છે એ હોવી ન જોઈએ, કારણ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ છે કારણ કે એ વ્યક્તિના મનની અંદર રહેલી બાબતો એની પાસેથી જાણવાનું હોય છે, તો એ સાચું બોલે છે ખોટું બોલે છે એની કોઈ સાબિતી હોતી નથી. તેથી એને આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો હતો અને અન્ય વ્યક્તિથી ચકાસણી શક્ય નથી. જો એટલા માટે વિરોધ, કારણ કે માની લો કે હું કંઈ બોલી રહ્યો છું, મને કંઈ પૂછવામાં આવે ને હું કંઈ બોલી રહ્યો છું, તો એની ચકાસણી ન થઈ શકે કે હું સાચું બોલી રહ્યો છું કે ખોટું બોલી રહ્યો છે, કે મને શું અનુભવ થયો છે, એટલે એનો વિરોધ કરવામાં આવ્યો છે. વુન્ટે સૌ પ્રથમ જર્મનીના લિપ્ઝિગમાં પ્રયોગશાળા સ્થાપી અને ત્યારબાદ કેમ્બ્રિજમાં એટલે કે મેસેચ્યુટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ, જેણે પણ એટલે કે પ્રયોગશાળા છે એ સ્થાપી છે. વિલિયમ જેમ્સ છે એ કાર્યવાદી મનોવૈજ્ઞાનિક હતા અને વિલ્હેમ વુન્ટ છે એ રચનાવાદી મનોવૈજ્ઞાનિક હતા. માનવી અને તેના વાતાવરણનો અભ્યાસ ખાસ કરીને એમાં કરવામાં આવતો હતો, એટલે કે જેમ્સનો કાર્યવાદી અભિગમ છે એ પણ જોવામાં આવે છે. એના પછી આપણે જોઈએ આખો એનો મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, તો 20મી સદીમાં જર્મનીમાં રચનાવાદી સામે એટલે કે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો છે એણે વાંધો ઉપાડ્યો, કારણ કે રચનાવાદીઓ છે એ મનની રચના કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરતા હતા. એની સામે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો છે એને 20મી સદીની અંદર જર્મનીમાં 3 મનોવૈજ્ઞાનિક ખાસ કરીને એટલે કે વર્ધીમર, કોહલર અને કોફકા આ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો હતા. તમને પ્રશ્ન એમ પૂછાય કે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોના નામ આપો, તો મેક્સ વર્ધીમર, વુલ્ફગેંગ કોહલર અને કટ કોફકા આ 3 મનોવૈજ્ઞાનિકો જર્મનીની અંદર સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો હતા. હવે આ લોકોએ છે ને એણે શું કર્યું છે, મનની રચનાને બદલે પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠનનો પ્રભાવ વધારે હોય છે એની વાત કરી છે. એટલે પ્રત્યક્ષીકૃત અનુભવ એટલે કે વસ્તુલક્ષી કરતાં વધુ હોય છે. આપણા અનુભવો સમગ્રતયા અથવા તો સમગ્રલક્ષી છે એ હોય છે. અહીંયા સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે, ખાસ તો એ પ્રશ્ન છે એ આપણે જોવાનો છે. બી વિભાગમાં 6થો પ્રશ્ન એટલે કે ચોથાનો 6થો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એમાં પ્રશ્ન છે, સમષ્ટિવાદે શેના પર ભાર મૂક્યો હતો? તો જવાબમાં શું આવશે? તો સમષ્ટિવાદે મનની રચનાના સ્થાને, જો અહીંયા આપેલો છે, મનની રચનાને બદલે પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠનો ઉપર ભાર મૂક્યો હતો. બી વિભાગનો 6થો પ્રશ્ન છે એના જવાબમાં તમારે આ લખવાનું છે કે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ મનની રચનાને બદલે પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠનો ઉપર વધારે ભાર મૂક્યો હતો. કારણ કે આપણા અનુભવો છે એ સમગ્રતયા અથવા તો સમગ્રલક્ષી હોય છે એની વાત કરી છે. મન અને ચેતનાનો જેમ્સ બી વોટ્સને વિરોધ કર્યો છે. અહીંયા પણ તમે જુઓ તો એક પ્રશ્ન એટલે કે આપેલો છે અને એ પ્રશ્ન છે એનો જવાબ એટલે કે આપેલો છે. પ્રશ્ન છે સી વિભાગનો 5મો પ્રશ્ન, જુઓ તમે, યાની કે ત્રીજાનો 5મો પ્રશ્ન છે. પ્રશ્ન છે, વર્તનવાદી અભિગમે શેનો વિરોધ કર્યો? વર્તનવાદી અભિગમે શેનો વિરોધ કર્યો? તો જવાબમાં આવશે કે વર્તનવાદી અભિગમે મન અને ચેતનાનો વિરોધ કર્યો છે. કારણ કે આ જેમ્સ બી વોટ્સન છે એ વર્તનવાદી એટલે કે મનોવૈજ્ઞાનિક છે. તો સી વિભાગ એટલે કે 2 ગુણનો પ્રશ્ન છે આ. તો શેનો વિરોધ કર્યો છે? તો કે મન અને ચેતનાનો, અને ખાસ કરીને આંતરનિરીક્ષણ પદ્ધતિ કે જે રચનાવાદીઓએ માહિતી મેળવવા માટે જે ઉપયોગ કરતા હતા ને, વિલ્હેમ વુન્ટ ને વગેરે, એનો વિરોધ કર્યો. એટલે મન, ચેતના અને આંતરનિરીક્ષણ પદ્ધતિનો વર્તનવાદે વિરોધ કર્યો હતો. આમ રચનાવાદી સામે વર્તનવાદીઓએ આ વિરોધ કર્યો હતો. ખાસ કરીને એટલે કે જે વોટ્સન જે છે એણે ઇવાન પેટ્રોવિચ પાવલોવથી જેમ્સ બી વોટ્સન ખૂબ પ્રભાવિત થયા હતા. કારણ કે ઇવાન પેટ્રોવિચ પાવલોવ જેણે એટલે કે અભિસંધાનનો પ્રયોગ છે એ કરેલો અને નોબેલ પ્રાઇઝ પણ, મેડિકલ શાખાનું નોબેલ પ્રાઇઝ પણ તેઓને એનાયત થયેલું હતું, એનાથી વોટ્સન ખૂબ પ્રભાવિત થયા. એટલે કે શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતથી વોટ્સન ઉપર ઊંડી અસર થઈ અને મન ઈચ્છામાન નથી અને આંતર નિરીક્ષણ ચકાસી શકાતું નથી. તેથી એટલે કે એણે ખાસ એટલે કે એવું જોયું કે ભાઈ મન છે ને, જો ખાસ કરીને એટલે કે જે વોટ્સન છે વર્તનવાદી મનોવૈજ્ઞાનિક, એણે એમ કહ્યું છે કે ભાઈ આપણું મન છે એ ઈચ્છામાન નથી, એટલે કે આપણે ઈચ્છા કરીએ એવું નથી અને એને આંતર નિરીક્ષણ દ્વારા આપણે એને ચકાસી નથી શકાતું ખાસ તો, અને એટલા માટે અહીંયા એનો વિરોધ કર્યો હતો. તો
વર્તનવાદી અભિગમ પ્રમાણે વોટસન પ્રમાણે એમ એને કહ્યું છે કે ભાઈ આપણે મનોવિજ્ઞાનમાં એવા જ વર્તનનો અભ્યાસ કરવો જોઈએ કે જેને ચકાસી શકાય, જોઈ શકાય તેવી બાબતો ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ, જેથી કરીને એને વિજ્ઞાનનો દરજ્જો છે આપણે આપી શકીએ. એટલે વર્તન એ કેવું હોવું જોઈએ તો કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા વગેરેને વસ્તુલક્ષી અભ્યાસ છે એ કરી શકાય. એટલે કે કોઈ ઉદ્દીપક છે ને એને પ્રતિક્રિયા છે તો બાહ્ય વર્તન કે જેને જોઈ શકાય એવો જ મનોવિજ્ઞાનની અંદર અભ્યાસમાં હોવું જોઈએ. નવ્ય વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોની જો આપણે વાત કરીએ તો વોટસનના વર્તનવાદને આગળ ધપાવ્યો હતો. તો આ એની સાથે અમેરિકાની અંદર નવ્ય વર્તનવાદી એટલે કે નવા વર્તનવાદીમાં એક છે સ્કિનર, ટોલમેન, ગથરી, આ બધા છે એ વર્તનવાદી મનોવૈજ્ઞાનિકો છે. તો મનોવિજ્ઞાનના અન્ય એટલે કે મંતવ્યો વર્તનવાદની આસપાસ છે એ વિકસ્યા છે. એના પછી આપણે જોઈએ તો સિગમન્ડ ફ્રોઈડના વિચારોથી વિશ્વને આંચકો લાગ્યો. સિગમન્ડ ફ્રોઈડના વિચારોથી વિશ્વને આંચકો એટલા માટે લાગ્યો કે માનવ વર્તન અજાગૃત ઈચ્છાઓ અને સંઘર્ષનું ગતિશીલ પ્રગટીકરણ છે. મતલબ કે સિગમન્ડ ફ્રોઈડે એમ કહ્યું છે કે ભાઈ વર્તનને સમજવું હોય તો આપણે એટલે સિગમન્ડ ફ્રોઈડે મનના 3 ભાગ કર્યા હતા: જાગૃત મન, અર્ધજાગૃત મન અને અજાગૃત મન. તો સિગમન્ડ ફ્રોઈડના મતે એવું કહેવામાં આવે છે કે ભાઈ માનવ વર્તન છે ને એ બાલ્યાવસ્થાની અંદર થયેલી જે કંઈ પણ ઘટનાઓ, ભૂતકાળની જે બાબતો છે ને એ વ્યક્તિના અચેતન મનની અંદર સંગ્રહિત થયેલી હોય છે. અને આ અચેતન મનની અંદર રહેલી આવી એટલે કે જે કંઈ પણ આવેશો છે એ એના વર્તનને નક્કી કરે છે. એટલે વ્યક્તિના વર્તનને જો સમજવું હોય તો એના અચેતન મનને આપણે જાણવું પડે છે. અને આ બાબત છે એનાથી વિશ્વને આંચકો લાગ્યો હતો કે જેનાથી આપણે સભાન નથી હોતા. કારણ કે આપણા સિગમન્ડ ફ્રોઈડે મનોવિશ્લેષણ એટલે મનને 3 ભાગોમાં વહેંચ્યું હતું એની વાત કરીએ છીએ. તો માનવ વર્તન અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષનું ગતિશીલ પ્રગટીકરણ છે. કારણ કે માનસિક રોગોને સમજવા અને ઉપચાર કરવા માટે મનોવિશ્લેષણ પદ્ધતિ આપી હતી. માનવી અજાગૃત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રેરિત થાય છે. મનોવિશ્લેષણવાદ જો માનવી અજાગૃત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રેરિત થાય છે. મિત્રો તમને જણાવી દઉં કે સિગમન્ડ ફ્રોઈડ છે તેઓ વિયેનાની અંદર મેન્ટલ હોસ્પિટલ ચલાવતા હતા. અને મેન્ટલ હોસ્પિટલમાં તેઓ જે દર્દીનો ઉપચાર કરતા હતા એમાં તેઓ ખાસ કરીને એટલે કે મુક્ત સાહચર્ય, સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ દ્વારા અને એ ઉપચાર કરતાં અહીંયા મનોવિશ્લેષણ સંપ્રદાય છે એની વાત એટલે કે કરી છે. આપણે અહીંયા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે એ આમાંથી આવે છે તો એ આપણે જોઈ લઈએ. ખાસ કરીને કે એવો પ્રશ્ન આપણને પૂછાય તમને કે મનોવિશ્લેષણ સંપ્રદાયના સ્થાપક કોણ છે? તો સિગમન્ડ ફ્રોઈડ છે. માનસિક રોગોને સમજવા માટે, ઉપચાર કરવા માટે મનોવિશ્લેષણ પદ્ધતિ છે એ આપી છે. માનવી અજાગૃત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રેરિત થાય છે. મનોવિશ્લેષણવાદ જો માનવવાદી એના પછી માનવવાદી અભિગમ છે એનો વિકાસ થયો છે. કારણ કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવની વાત કરી છે આપણે. ઉદ્ભવની જ્યારે વાત કરી તો સૌથી પહેલાં તો આપણે શેની વાત કરી હતી? મનોવિજ્ઞાન છે એ તત્વજ્ઞાનમાં જોડાયેલું હતું. તત્વજ્ઞાનમાંથી છૂટું પડ્યું. છૂટા પડ્યા પછી રચનાવાદીઓ ખાસ કરીને વિલ્હેમ વૂન્ટ ને વગેરે છે એ આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. અને એના દ્વારા એટલે કે એ મનની રચનાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. એની સામે એટલે કે ખાસ કરીને વિલિયમ જેમ્સ કે જેને કાર્યવાદ આપ્યો છે એની વાત કરી છે. એ જ રીતે આપણે સમષ્ટિવાદની વાત કરી, ખાસ કરીને જર્મન મનોવૈજ્ઞાનિક. એના પછી વર્તનવાદની આપણે વાત કરી છે. પછી મનોવિશ્લેષણ સંપ્રદાય અને માનવવાદી અભિગમની વાત આપણે કરીએ તો માનવવાદી અભિગમ ખાસ કરીને આમાં કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લોનો ખૂબ મોટો ફાળો છે. માનવવાદી અભિગમમાં માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવના, વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા છે એ મહત્ત્વની છે. કારણ કે વાતાવરણથી પ્રભાવિત વર્તન મહત્ત્વનું છે એવું વર્તનવાદની વાત કરી છે. વર્તનવાદ એવું કહે છે કે ભાઈ વાતાવરણથી આપણું વર્તન છે એ પ્રભાવિત થાય છે. કેવું વાતાવરણ છે એ ખાસ કરીને માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના એ વર્તનવાદ છે એવું જણાવે છે કે એ ન કરવી જોઈએ. માનવ વર્તનને યાંત્રિક બનાવે. વર્તનવાદ પ્રમાણે માનવ વર્તન છે ને એ યાંત્રિક છે. કારણ કે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની જટિલતા તરફ સૌ આકર્ષાયા. 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમનો જન્મ થયો. બોધાત્મક અભિગમ યાની કે બોધન એટલે શું? તો બોધન એટલે જાણવાની પ્રક્રિયા.
ખાસ કરીને એટલે કે વિચારણા, સમજણ, અવલોકન, સ્મૃતિ, સમસ્યા ઉકેલ વગેરેનો બોધાત્મક અભિગમમાં સમાવેશ થાય છે. એટલે કે આપણે જે વિચારીએ છીએ, કલ્પના કરીએ છીએ, સમજીએ છીએ કે પછી આપણે સમસ્યા ઉકેલીએ છીએ, અવલોકન એટલે કે બીજે જોઈએ છીએ, આપણે યાદ રાખીએ છીએ, સ્મૃતિ, આ બધી બાબતો છે એ બોધાત્મક અભિગમમાં સમાવેશ કરવામાં આવે છે. બોધાત્મક મનોવૈજ્ઞાનિકોના મતે માનવ મન કોમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ છે. બોધાત્મક મનોવૈજ્ઞાનિકોના મતે મન કોમ્પ્યુટરની જેવું છે કે જે માહિતી સ્વીકારે, માહિતી ઉપર પ્રક્રિયા કરે, માહિતીને બદલે, માહિતીનો સંગ્રહ કરે અને માહિતી પાછી બહાર પણ લાવે છે. ખાસ કરીને એટલે કે અહીંયા વર્તનવાદની જો આપણે વાત કરીએ ને તો વર્તનવાદ છે ને એ ટેલિફોન જેવી વાત કરે છે કે ફોન આવે છે ને આપણે ઉપાડીએ છીએ, પણ બોધાત્મક મનોવૈજ્ઞાનિકો એવું કરે છે કે ભાઈ માનવ વર્તન છે એ માત્ર હાવ યંત્રવત નથી કે ભાઈ આમ હોય તો આમ જ થાય ને આમ હોય તો આમ જ થાય, એવું હોતું નથી. એટલે એને કહ્યું છે કે કોમ્પ્યુટર જેવું છે. મિત્રો આપણે પણ જોઈએ છીએ કે ભાઈ કોમ્પ્યુટરમાં આપણે માહિતી તો કોમ્પ્યુટર આપણને દાખલા ગણી આપે છે, ગોઠવણી કરી આપે છે. એમ આપણે પણ આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે માહિતી અંદર જાય તો એ મગજ એની ઉપર એટલે કે બોધાત્મક પ્રક્રિયા કરે છે અને એના આધારે એટલે કે આપણું વર્તન છે એ નક્કી થાય છે. એટલે કે અહીંયા પ્રક્રિયા બદલે પણ છે, સંગ્રહ પણ કરે છે, એ બાબતો છે. હવે મનોવિજ્ઞાનના અભિગમો છે એની આપણે વાત કરીએ. મનોવિજ્ઞાનના મુખ્ય જે અભિગમો છે એની આપણે વાત કરી લઈએ. તો મનોવિજ્ઞાનના જુદા જુદા અભિગમો છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા માટેના પ્રયત્ન કર્યા છે. માની લો કે કોઈ મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે ભાઈ મનોવિજ્ઞાન માં આ બાબત મહત્ત્વની છે, તો કોઈ એમ છે, તો દરેકના મત શું છે એ આપણે એટલે કે જાણી લઈએ. સૌથી પહેલી બાબત કે જૈવી અભિગમની આપણે વાત કરીએ. થોડુંક સંક્ષેપમાં હું લઈશ કારણ કે નહીંતર પ્રકરણ બહુ લાંબુ થતું જાય છે. જૈવી અભિગમમાં મનોવિજ્ઞાનના વિકાસમાં શરીરશાસ્ત્રનો સૌથી ફાળો. જો જૈવી અભિગમ યાની કે બાયોલોજી એપ્રોચ, તો આમાં એટલે કે ખાસ કરીને શરીરશાસ્ત્રીઓનો ફાળો મહત્ત્વનો છે. જૈવી અભિગમમાં માનનારા મનોવૈજ્ઞાનિકોની આપણે વાત કરીએ તો વેબર, ફેકનર, હેલ્મહોલ્ટ્ઝ વગેરેએ માનવ વર્તનને સમજવા માટે અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર છે એ લીધો હતો. જૈવ અભિગમની આપણે વાત કરીએ તો જૈવ અભિગમમાં માનવના રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓના રસસ્રાવો, ચેતાપ્રવાહો, શરીર રચના, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે છે એનો સમાવેશ થાય છે. એના આધારે અહીંયા એક સી વિભાગનો ત્રીજો પ્રશ્ન છે. સ્વાધ્યાય પ્રશ્ન તમે જોતા રહેશો એટલે તમને ખ્યાલ આવશે. પ્રશ્ન એવો છે, ત્રીજાનો ત્રીજો પ્રશ્ન યાની કે સી વિભાગનો સ્વાધ્યાય પ્રશ્ન 3નો ત્રીજો પ્રશ્ન છે. પ્રશ્ન છે, જૈવી અભિગમ માનવ વર્તનને સમજવા શેનો આધાર લે છે? શું છે પ્રશ્ન? જૈવી અભિગમ માનવ વર્તનને સમજવા શેનો આધાર લે છે? તો જવાબમાં આવશે કે જૈવી અભિગમ માનવ વર્તનને સમજવા માટે રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓના રસસ્રાવો, ચેતાપ્રવાહો, શરીર રચના, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે. ખાસ કરીને આમાં શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન, જૈવ રાસાયણિક પદ્ધતિઓ તથા તેના સાધનોનો પણ આમાં ઉપયોગ કરવામાં આવે છે. જૈવી અભિગમ દ્વારા અંગો, અવયવો, વર્તનના શારીરિક આધારોની સ્પષ્ટ સમજ છે એ મળતી હોય છે. વર્તન સાથે વારસો, જનીન તત્વો અને મગજ, હલનચલન, વાણી કેવી રીતે સંકળાયેલા છે એની સમજ એટલે કે આમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ તો આંતરિક અનુભવોની સમજૂતી આપવામાં જૈવી અભિગમ છે એ નિષ્ફળ નીવડ્યો છે કે આંતરિક પણ માનવીના દરેક વર્તન અને મનો વ્યાપારને જૈવી અભિગમ સમજાવી શક્યો નહીં. કારણ કે દરેક વર્તન છે એ આ અભિગમથી સમજાવી શકાય નહીં. માનવીનું વર્તન જૂથ ક્રિયાઓ, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપર પણ આધાર રાખે છે, માત્ર એકલા શરીર ઉપર આધાર નથી રાખતું. કારણ કે કેટલુંક આપણે સમાજને કારણે, સંસ્કૃતિને કારણે આપણે વર્તન કરીએ છીએ, તો અમુક જૈવિક અભિગમની મર્યાદા છે. એટલે કે જૂથ ક્રિયાઓ, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં જૈવિક ક્રિયાઓ છે એ સ્થાન ધરાવતી નથી. બીજો જે અભિગમ છે એ વાર્તનિક અભિગમ. 20મી સદીની આપણે વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્ર વિદ્યાની એટલે કે બોલબાલા હતી. અને એ સમય દરમિયાન આપણે બધા જાણીએ છીએ કે વર્તનવાદના પ્રણેતા જોન બી વોટસન તેણે ભારપૂર્વક એટલે કે જણાવેલું કે મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો છે એ અપાવવાનો છે અને એટલા માટે
એણે મન, ચેતના, આંતરનિરીક્ષણ પદ્ધતિ યાની કે વર્તનને જોઈ ન શકાય એવા દરેક બાબતો છે એનો વિરોધ કર્યો. એટલે 20મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્ર વિદ્યાની બોલબાલા. મનોવિજ્ઞાન માત્ર વર્તનનું વિજ્ઞાન એવું વોટસન જે જણાવે છે. વાર્તનિક અભિગમના પ્રણેતા, વર્તન અભિગમના પ્રણેતા જેમ્સ બી વોટસન. સ્વાધ્યાયનો પ્રશ્ન છે મિત્રો, તમે જોઈ શકો. એ વિભાગનો એટલે કે 5માનો 7મો પ્રશ્ન છે, બહુવિકલ્પ. બહુવિકલ્પ 7મું તમે જોશો સ્વાધ્યાયમાં એટલે ખાસ કરીને ટીક કરતા જજો કે વર્તનવાદના પ્રણેતા કોણ. એમાં અ વુન્ટ, બ જેમ્સ, ક વોટસન અને ડ વર્ધીમર. તેનો સાચો જવાબ આવશે વુન્ટ, કારણ કે વર્તનવાદના પ્રણેતા. અહીંયા સરસ મજાનો સ્ક્રીન ઉપર તમે એનું ચિત્ર પણ જોતા હશો. વસ્તુલક્ષી અને નિરીક્ષણ કરી શકાય તેવું જ વર્તન મનોવિજ્ઞાનની અંદર હોવું જોઈએ. જો નિરીક્ષણ કરી શકાય અને વસ્તુલક્ષી એની જ વાત છે. એટલે મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ અને આંતરનિરીક્ષણ પદ્ધતિને બાકાત રાખવી જોઈએ એવું એટલે કે સ્પષ્ટ અહીંયા કહ્યું છે કે ભાઈ મનોવિજ્ઞાનની અંદર એટલે કે અહીંયા વિરોધ શેનો કર્યો છે તો ચેતના, વ્યક્તિગત અનુભવ અને આંતરનિરીક્ષણ પદ્ધતિને બાકાત રાખવી જોઈએ. ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તે વર્તનવાદી અભિગમ. ખાસ કરીને વર્તનવાદી અભિગમ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખાય છે. ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે વર્તનવાદી અભિગમ બીજા કયા નામે ઓળખાય છે તો ઉદ્દીપક પ્રતિક્રિયા યાની કે SR યાની કે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ. આને અંગ્રેજીમાં SR અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા હું લખી નથી શકતો પણ ઉદ્દીપક પ્રતિક્રિયા એટલે કે SR અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તનવાદી અભિગમમાં બાહ્ય અને પ્રગટ અને જેને જોઈ શકાય તેવા વર્તન અને એટલે કે વાણી, મુખભાવ, ચેષ્ટાઓ, શારીરિક હલનચલન વગેરેનો સમાવેશ છે એમાં કરવામાં આવે છે. એટલે વર્તનવાદીઓએ એવું કહ્યું છે કે જે બાહ્ય પ્રગટ થાય ને એવા વર્તનનો જ મનોવિજ્ઞાનની અભ્યાસ કરતો હોવો જોઈએ. આંતરિક વર્તનો છે એ ન હોવા જોઈએ. ખાસ કરીને અહીંયા જોયું છે કે ભાઈ વાણી એટલે કે આપણે બોલીએ છીએ, આપણા ચહેરાના હાવભાવ એટલે કે ખાસ કરીને ચેષ્ટાઓ એટલે કે આપણે કોઈ માની લો કે કંઈક હું માની લો કે હાથ હલાવું છું તો એ તમે જોઈ શકો છો કે હા ભાઈ હાથ હલાવે છે. તો આ જે બધી બાબતો છે એ તો શારીરિક હલનચલન આ બધાનો સમાવેશ થવો જોઈએ. બાકીનો છે એને વિરોધ કર્યો હતો. હવે બીજો એક પ્રશ્ન અહીંયા સ્વાધ્યાયનો છે, બી વિભાગનો 7મો પ્રશ્ન જુઓ એટલે કે ચોથાનો 7મો પ્રશ્ન. સ્વાધ્યાય પ્રશ્ન 4નો પેટા પ્રશ્ન 7. પ્રશ્ન છે વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકોના નામ આપો. શું પ્રશ્ન છે? વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકોના નામ આપો. તો અહીંયા તમારે 4 નામ, જો વોટસન તો એના સ્થાપક છે, બીજા છે સ્કિનર, ગથરી, ટોલમેન વગેરેનો વર્તનવાદમાં મુખ્ય ફાળો છે. એટલે બી વિભાગનો 7મો પ્રશ્નના જવાબમાં આવશે વોટસન, સ્કિનર, ગથરી, ટોલમેન વગેરે વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ વર્તનવાદને વિકાસમાં ખૂબ ફાળો આપેલો છે. હવે ત્રીજો જે અભિગમ છે એ બોધાત્મક અભિગમની આપણે જો પહેલો અભિગમ કયો હતો જૈવ અભિગમ, બીજો અભિગમ વાર્તનિક અભિગમ, ત્રીજો અભિગમ છે એ બોધાત્મક અભિગમ. વાર્તનિક અભિગમની યાંત્રિક સમજૂતીના વિરોધમાં બોધાત્મક અથવા તો જ્ઞાનાત્મક અભિગમનો જન્મ થયો. જો બોધાત્મક અભિગમ છે ને એ કોના વિરોધમાં એટલે કે જન્મ થયો છે એનો? વાર્તનિક અભિગમની યાંત્રિક સમજૂતી. કારણ કે વાર્તનિક અભિગમ એ યાંત્રિક સમજૂતી, કારણ કે આવી પરિસ્થિતિ, આ ઉદ્દીપક તો આ પ્રતિક્રિયા, મતલબ કે આવું હશે તો આમ હશે, એની એ વાત કરી છે કે ભાઈ શિક્ષક વર્ગમાં આવશે અને વિદ્યાર્થીઓ ઊભા થશે. તો શિક્ષકનું આવવું ઉદ્દીપક અને વિદ્યાર્થીનું ઊભા થવું એ પ્રતિક્રિયા. પણ દરેક વખતે એવું નથી. ક્યારેક શિક્ષક આવે તો અમુક વિદ્યાર્થી ઊભાય ન થાય. મતલબ કે એટલે બોધાત્મક અભિગમ એવું કહેવા માગે છે કે તે જ્ઞાનાત્મક અભિગમનો જન્મ થયો. એટલે બોધાત્મક અભિગમનું એવું કહેવું છે કે માનવ યંત્ર એવું નથી કે જે ઉદ્દીપકો પ્રત્યે સીધી પ્રતિક્રિયા આપે અથવા તો આદેશો મુજબ ક્રિયા કરે. એવું બોધાત્મક મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે. અને બોધાત્મક મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે માનવી ટેલિફોન જેવું યંત્ર છે જેમાં એટલે કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા એમ 2 છેડા જ દેખાય છે. અહીંયા ઉદ્દીપમ છે પણ મિત્રો ઉદ્દીપક સમજવું. એટલે ઉદ્દીપક અને પ્રતિક્રિયા એમ 2 છેડા જ દેખાય છે, તે 2 વચ્ચેની પ્રતિક્રિયા નથી. વર્તનવાદ શું કહે છે કે માનવી ટેલિફોન જેવું છે ખાસ કરીને, એટલે કે જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા 2 જ છેડા છે, વચ્ચે કાંઈ નહીં. ટૂંકમાં એક ઉદ્દીપક હોય અને એક ટેલિફોન આવે ને આપણે ટેલિફોનને ઉપાડીએ છીએ એ. પણ બોધાત્મક અભિગમ શું કહે છે તો જો માનવી કોમ્પ્યુટર જેવું યંત્ર છે જેમાં ઉદ્દીપકની માહિતી અંદર જાય
તેના ઉપર અર્થઘટન થાય, પૃથ્થકરણ થાય, આવી બોધાત્મક પ્રક્રિયાઓ છે એ થાય છે અને એ પ્રતિક્રિયાઓ છે બહાર આવે છે એવું બોધાત્મક અભિગમ છે એ જણાવે છે. એટલે કે વર્તનવાદીઓ ટેલિફોન જેવું એમ કહે છે કે ભાઈ ઉદ્દીપક અને વચ્ચે કાંઈ નથી થતું, પણ બોધાત્મકવાદીઓ છે એ એવું કહે છે કે નહીં, એની માહિતી આવ્યા પછી મગજમાં જાય છે તો મગજ એને અર્થઘટન કરે છે, એનું પૃથ્થકરણ એને છૂટી પાડે છે, એને સમજે છે અને પછી એ પ્રતિક્રિયા આપે છે, કોઈ સીધી પ્રતિક્રિયા આપતું નથી. માનવી સ્વયંસ્ફુરિત રીતે સક્રિય હોય છે, કારણ કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા સંવેદન અનુભવ્યા બાદ પૂર્વના અનુભવો સાથે પૃથ્થકરણ કરે છે, માહિતીને અન્ય માહિતી સાથે સરખાવે, યોગ્ય નિર્ણયોને આધારે વર્તન કરે છે. ઉદ્દીપક પ્રતિક્રિયાની વચ્ચે માનવીની સ્વતંત્ર વિચારશક્તિ, વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજવાનો પ્રયત્ન બોધાત્મક અભિગમે કર્યો છે. આ મહત્ત્વનો પોઈન્ટ છે અહીંયા કે ઉદ્દીપક, જો વર્તનવાદી શું કહેતા હતા કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચે કાંઈ નહીં, પણ બોધાત્મક અભિગમ શું કહે છે કે ઉદ્દીપક એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ પણ માહિતી એટલે કે આપણે ઇનપુટ કરીએ છીએ, આપણે એની ઉપર વિચારીએ છીએ, સ્મૃતિ કરીએ છીએ, સમસ્યાનો ઉકેલ, નિર્ણય, આ બધી બાબતો છે. તો આ જટિલ પ્રક્રિયા છે અને એને સમજવા માટે બોધાત્મક અભિગમ છે એ મહત્ત્વનો ખ્યાલ એણે આપ્યો છે. એટલે વર્તનવાદની સામે વિરોધ કર્યો. એટલે માનવ વર્તનની સાથે સંકળાયેલા શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારો સમજવાનો પ્રયાસ બોધાત્મક મનોવિજ્ઞાન એવું કહે છે કે ભાઈ માનવ વર્તન સાથે જે સંકળાયેલા, એ પછી શૈક્ષણિક હોય, બોધાત્મક હોય અને વિકાસાત્મક જે પરિબળો છે એના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારો સમજવાનો, એટલે કે વ્યક્તિનું મન એટલે કે વિચાર કરતી વખતે શું એટલે કે વિચારે છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે સિગમન્ડ ફ્રોઈડની આપણે વાત કરીએ તો સિગમન્ડ ફ્રોઈડ એ મનોગત્યાત્મક અભિગમના પ્રણેતા હતા. જેમ વર્તનવાદના પ્રણેતા છે એ જે.બી. વોટસન અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. આ જર્મન મનોવૈજ્ઞાનિક એટલે કે સિગમન્ડ ફ્રોઈડ એટલે કે જે મનના અજ્ઞાત પાસા ઉપર ભાર મૂક્યો, માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળોના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. સિગમન્ડ ફ્રોઈડનો અચેતન મનનો સિદ્ધાંત છે એ મહત્ત્વનો છે. મિત્રો, અહીંયા સ્વાધ્યાયનો પ્રશ્ન છે. પ્રશ્ન 5 બહુ વિકલ્પનું 8મું વિકલ્પ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. 8મું વિકલ્પ જે હું વાંચું છું, અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? પ્રશ્ન શું છે? અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એના 4 ઓપ્શન છે: કોહલર, વોટસન, ફ્રોઈડ કે જેમ્સ. તો તમે બધા વિચારો છો કે જવાબમાં શું આવશે? ફ્રોઈડ આવશે. બીજી વાત અહીંયા મહત્ત્વની એ છે, એક બીજો પ્રશ્ન પણ એટલે કે છે, આગળ આપણે જોશું કે સિગમન્ડ ફ્રોઈડ એ અચેતન મન, મતલબ કે સિગમન્ડ ફ્રોઈડે મનના 3 ભાગો પાડ્યા હતા: ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મન. તમે એને એમ પણ કહી શકો જાગૃત મન, અર્ધજાગૃત મન અને અજાગૃત મન. અંગ્રેજીમાં આપણે એને કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ તરીકે પણ આપણે એને કહી શકીએ છીએ. એટલે અહીંયા અચેતન મન હોય કે પછી અજાગૃત મન હોય તો એ એક જ શબ્દ છે. વર્તન માટે વાર્તનિક શક્તિ જવાબદાર છે. માનવીના વ્યક્તિત્વ માટે વારસો અને બાલ્યાવસ્થાના અનુભવો મહત્ત્વના છે. ફ્રોઈડના મતે એ એવું કહે છે કે ભાઈ વારસો અને એના બાલ્યાવસ્થાના અનુભવો, આપણે જોયું છે ને કે 2 થી 12 વર્ષના જે અનુભવો વ્યક્તિને થાય છે એ મહત્ત્વના છે. એટલે માનવીના વર્તન માટે અચેતન મન છે એ જવાબદાર છે. વ્યક્તિના અસાધારણ વર્તનના ઉપચાર અનુભવમાંથી આ અભિગમ છે એ વિકસ્યો છે. માનવીની સુખ મેળવવાની ઈચ્છા, ઈડ, ઈગો અને સુપર ઈગો મનના જાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત પાસાઓ અને મનોજાતિ વિકાસના સિદ્ધાંતોને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન છે એ કર્યો છે. અહીંયા એક સી વિભાગનો 6થો પ્રશ્ન જુઓ તમે મિત્રો તો ખ્યાલ આવશે. સી વિભાગ એટલે કે 2 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્ન 3નો 6થો પેટા પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે મનોગત્યાત્મક અભિગમ કયા સિદ્ધાંતના આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે? મનોગત્યાત્મક અભિગમ કયા સિદ્ધાંતના આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે? તો જવાબમાં શું આવશે? મનોગત્યાત્મક અભિગમ ખાસ કરીને એટલે કે માનવીની સુખ મેળવવાની ઈચ્છા, ઈડ, ઈગો, સુપર ઈગો, મનના જાગૃત, અર્ધજાગૃત
અને અજાગૃત પાસાઓ અને મનોજાતિ વિકાસના સિદ્ધાંતોને આધારે માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે આમાં તમારે ઈડ ઈગો સુપર ઈગો પછી એટલે કે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મન વગેરે છે એ જવાબમાં લખવાનું છે. એનો જવાબ અહીંયા રહેલો છે, તમે જોઈ લો. આ કોષ્ટક છે ક્યાંથી લઈ અને મનોગત્યાત્મક અભિગમ એ પ્રશ્ન છે, 6થો પ્રશ્ન છે સી વિભાગનો. એ માનવી મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાથી વર્તે છે. મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયત્ન કરે છે એવું સિગ્મન્ડ ફ્રોઈડે એટલે કે જણાવે છે, ખાસ તો એના સિદ્ધાંતમાં. 5મો અભિગમ છે એ માનવવાદી અભિગમ છે. હવે આ જે અભિગમ છે માનવવાદી અભિગમ, એની આપણે વાત કરીએ તો મનોગત્યાત્મક અભિગમના વિરોધમાં માનવવાદી અભિગમનો જન્મ થયો. મનોગત્યાત્મક અભિગમ હમણાં આપણે સિગ્મન્ડ ફ્રોઈડની જે વાત કરી હતી, સિગ્મન્ડ ફ્રોઈડ એવું કહેતા હતા ને કે ભાઈ બાલ્યાવસ્થાના અનુભવો અને વારસો છે એ જવાબદાર છે. એની સામે એટલે કે આ જન્મ છે. તો મનોગત્યાત્મક અભિગમના વિરુદ્ધમાં માનવવાદી અભિગમનો જન્મ થયો છે. માનવીય અભિગમ માનવીનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક એટલે કે ઉપસાવે છે. માનવી શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજ સાથે અનુકૂલન કરનારો હોય છે. અબ્રાહિમ મેસ્લો, કાર્લ માર્ક્સ, એરિક ફ્રોમ માનવવાદી અભિગમના પ્રણેતા છે. મિત્રો, તમને પ્રશ્ન પૂછાય સી વિભાગમાં, બી વિભાગમાં કે માનવવાદી અભિગમના પ્રણેતા જણાવો, તો માનવવાદી અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહિમ માસ્લો, કાર્લ માર્ક્સ અને એરિક ફ્રોમ માનવવાદી અભિગમના પ્રણેતાઓ છે. આ લોકોનું એવું કહેવાનું છે માનવવાદી અભિગમનું કે માનવી એ ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી. અબ્રાહિમ મેસ્લો, કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ. કારણ કે એવું ભૂતકાળના અનુભવોનું પોટલું કોણે કહ્યું છે? સિગ્મન્ડ ફ્રોઈડે. મનોવિશ્લેષણ અભિગમના પ્રણેતા સિગ્મન્ડ ફ્રોઈડે એવું કહેલું છે કે માનવ છે ને એ ભૂતકાળનું પોટલું છે. મતલબ કે બાલ્યાવસ્થાના જે અનુભવો થયેલા છે એ અનુભવોને આધારે એનું અચેતન મન છે એની પાસે વર્તન કરાવે છે. પણ માનવવાદી અભિગમનું એવું કહેવાનું છે કે ભાઈ એવું નથી કે માત્ર ભૂતકાળ અને નું પોટલું જ છે, એવું નથી. એ વાત એ કરી છે. અહીંયા અબ્રાહિમ માસ્લોનો ફોટો પણ એટલે કે તમે સ્ક્રીન ઉપર છે એ જોઈ શકો છો. મિત્રો, આમ તો પુસ્તકો 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાં પણ એ આપેલા છે. માનવી સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર, વિધાયક દ્રષ્ટિબિંદુવાળો છે એવું માનવવાદી અભિગમનું માનવું છે. પોતાના વર્તનને નક્કી કરવા સંપૂર્ણ સ્વતંત્ર છે. વિશ્વને જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે. માનવીના ઉજળા પાસાઓ અને સારી બાબતો ઉપર ભાર મૂક્યો છે. એટલે કે આમ વિધાયક એટલે કે અભિગમ છે, વિધાયક પાસાઓ ઉપર ભાર મૂક્યો છે. 6થો અને છેલ્લો અભિગમ સામાજિક સાંસ્કૃતિક અભિગમ. આપણે બધા જાણીએ છીએ કે આપણે સમાજ અને સંસ્કૃતિની વચ્ચે રહીએ છીએ. એટલે માનવીના વિકાસમાં અહીંયા સમાવ છે, પણ સમાવ નહીં પણ સમાજ. માનવીના વિકાસમાં સમાજ અને સંસ્કૃતિની અવગણના કરી શકાય નહીં. કારણ કે માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો છે એ ખૂબ જ મહત્ત્વના છે. માનવીના સારા કે ખરાબ વર્તન માટે વાતાવરણ જવાબદાર હોય છે. માનવીના વર્તન માટે સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો, ધોરણો, દરજ્જો અને ભૂમિકાઓ છે આ બધી એટલે કે એના વર્તન માટે જવાબદાર છે. કારણ કે આપણે કઈ સંસ્કૃતિનું મૂલ્ય શું છે, આપણું ધોરણ શું, પછી આપણો સ્ટેટસ સમાજમાં શું છે, આપણી ભૂમિકા સમાજમાં, આ દરેક બાબતો છે એ આપણા વર્તન માટે જવાબદાર હોય છે. એટલે કે સામાજિક સાંસ્કૃતિક અભિગમમાં માનનારા એટલે કે જે મનોવૈજ્ઞાનિકો છે એમ કહે છે કે ભાઈ વર્તનને સમજવું હોય તો આપણે સામાજિક સાંસ્કૃતિક સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં પણ સમજવું જોઈએ. હવે પછીનો જે પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનના અભ્યાસના ક્ષેત્રો. તો મિત્રો, મનોવિજ્ઞાનના અભ્યાસના જુદા જુદા એટલે કે જે ક્ષેત્રો છે એની આપણે વાત કરીશું. તો મનોવિજ્ઞાનના અભ્યાસના ક્ષેત્રોમાં આપણે પહેલાં છે ને મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો જોશું. મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો અને મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો. વિકસિત ક્ષેત્ર મતલબ એવો થાય છે કે આ ક્ષેત્ર છે ને એ ડેવલપમેન્ટ થઈ ગયું છે, એ વિકસિત થઈ ગયું છે. અને વિકાસશીલ ક્ષેત્ર એ એવા ક્ષેત્રો છે કે હજી એ વિકસિત નથી થયા પણ ડેવલપમેન્ટ. જેમ કે ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે, અમેરિકા છે, અથવા તો એવા જે દેશો છે એ વિકસિત દેશો જેને આપણે કહીએ છીએ. અને આપણે છે હજી એટલું ડેવલપમેન્ટ થયું નથી. તો અહીંયા મનોવિજ્ઞાનના 2 પ્રકારના ક્ષેત્રોની આપણે વાત કરીશું. પહેલાં આપણે કયા ક્ષેત્રોની વાત કરીશું? વિકસિત ક્ષેત્રોની વાત કરીશું. વિકસિત એટલે કે જે ક્ષેત્રો છે એમાં પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનું ક્ષેત્ર આવશે. બીજું છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાનનું ક્ષેત્ર આવશે. ત્રીજું છે શાળાકીય અને
શૈક્ષણિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર આવશે, ચોથું છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાનનું ક્ષેત્ર છે, પાંચમું સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાનનું ક્ષેત્ર છે, અને છઠ્ઠું છે જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર છે. આ વિકસિત ક્ષેત્રો છે. પછી આપણે વિકાસશીલ ક્ષેત્રની વાત કરીશું. વિકાસશીલ ક્ષેત્ર છે એ 5 આપ્યા છે. છેલ્લે આપણે જોશું બોધાત્મક મનોવિજ્ઞાન એ વિકાસશીલ છે, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન એ વિકાસશીલ છે, રમતગમતનું મનોવિજ્ઞાન વિકાસશીલ છે, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન અને ગુનાશોધનનું મનોવિજ્ઞાન એ. તો આપણે પહેલાં વિકસિત ક્ષેત્ર છે એની આપણે એટલે કે વાત કરી લઈએ. તો એમાં પહેલું ક્ષેત્ર છે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. તો આ પ્રાયોગિક અને મનોમાપનલક્ષી એટલે કે મનોવિજ્ઞાન છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ પ્રાયોગિક મનોવિજ્ઞાનનું પ્રથમ ક્ષેત્ર એટલે કે એ ખાસ કરીને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવામાં પ્રાયોગિક મનોવિજ્ઞાનનો ખૂબ મોટો ફાળો છે. કારણ કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો એટલે કે દરજ્જો અપાવવામાં તમે જાણો છો કે 1879માં જર્મનીના લાઇપ્ઝિગ શહેરની અંદર વિલ્હેમ વુન્ટ દ્વારા સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે 135 વર્ષ આજે થયા છે, આમ તો 140 વર્ષ થયા છે. તો માનવી અને પ્રાણી ઉપર પ્રાયોગિક અભ્યાસો કરી અને સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ છે એ આ ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. ખાસ કરીને એટલે કે બીને અને સાયમને રચેલી બુદ્ધિ કસોટીથી મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ થયો છે. મિત્રો તમને જણાવી દઉં કે સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરવાનો યશ જો કોઈ મનોવૈજ્ઞાનિકોને જતો હોય તો એ એટલે કે ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક બીને અને સાયમન, આ બે મનોવૈજ્ઞાનિકો છે. એણે ફ્રેન્ચ ભાષામાં 1905ની અંદર સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના છે એ કરેલી છે. અહીં એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે એટલે કે એ આપણે જોઈ લઈએ. ખાસ કરીને એ વિભાગનો એક 9મો પ્રશ્ન છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે સ્વાધ્યાયમાં એટલે કે બહુ વિકલ્પ પ્રશ્ન 5નો 9મો પ્રશ્ન છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? 9મો પ્રશ્ન છે. સ્વાધ્યાયમાં ખાસ કરીને ચેક કરતા રહેજો. તો મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? તો જવાબમાં આવશે અ બીને અને સાયમન એટલે કે. અને બીજો એક સી વિભાગનો એટલે કે 2 ગુણનો પ્રશ્ન છે કે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનમાં શેનું માપન કરવામાં આવે છે? તો મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનની અંદર આ ક્ષેત્રની અંદર શેનું માપન કરવામાં આવે છે? જેનો જવાબ હવે આપણે આગળ એટલે કે જોશું. તો એમાં તમે જુઓ તો શેનું માપન કરવામાં આવે છે? તો બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધ નહીં પણ સિદ્ધિ, પૂર્વગ્રહો, મનોવલણો વગેરેનું માપન કરવામાં આવે છે. મિત્રો ફરીને બોલી જાઓ કે ત્રીજાનો 7મો પ્રશ્ન સ્વાધ્યાય પ્રશ્ન 3નો પેટા પ્રશ્ન 7 છે એ તમે જુઓ તો પ્રશ્ન હું વાંચું છું. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનમાં શેનું માપન કરવામાં આવે છે? તો આમાં શેનું માપન કરવામાં આવે છે? તો બુદ્ધિનું માપન કરવામાં આવે છે, અભિયોગ્યતાનું માપન કરવામાં આવે છે, અભિરુચિનું માપન કરવામાં આવે છે, વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. પ્રશ્નનો જવાબ લખી જ લેજો અહીંયાથી. સિદ્ધિનું માપન, સિદ્ધ નહીં પણ સિદ્ધિ, એચિવમેન્ટ અંગ્રેજીમાં જેને કહે છે, પૂર્વગ્રહો, મનોવલણો વગેરેનું માપન કરવામાં આવે છે. હવે આ માપન માટેની કસોટીની રચના, એનું પ્રમાણીકરણ, ગુણાંકન અને અર્થઘટન છે એ પણ કરવામાં આવે છે. કારણ કે કસોટી બનાવવી, જો માનવ વર્તન માપવું ને એ ખૂબ કઠિન છે. એટલે કે અન્ય કસોટી જેવું એટલે કે કસોટીઓ બનાવવી અને એની વજહ એટલે અન્ય ક્ષેત્રોમાં પણ મનોમાપન માટે સાધનો પૂરા પાડવાનું કાર્ય છે એ આ ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. હવે બીજું મનોવિજ્ઞાનનું આ છે ને એ વિકસિત ક્ષેત્ર છે, વિકાસશીલ નહીં, વિકસિત ક્ષેત્ર. બીજું ક્ષેત્ર છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, યાની કે ક્લિનિકલ, એબનોર્મલ એન્ડ કાઉન્સિલિંગ સાયકોલોજી. તો ચિકિત્સા મનોવિજ્ઞાન, અસાધારણ મનોવિજ્ઞાન અને સલાહ મનોવિજ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે. ચિકિત્સા મનોવિજ્ઞાનની અંદર શું કરવામાં આવે છે? તો કે મનોવિકૃતિના કારણો એટલે કે આ ક્ષેત્રની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે મનોવિકૃતિ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો મનોવિકૃતિના કારણો, એના ઉપચારો, એનો અટકાવ, એના માટે ચિકિત્સા ક્ષેત્રની અંદર એટલે કે અભ્યાસ કરવામાં આવે છે કે ભાઈ શું કામ મનોવિકૃતિ મતલબ કે મનની અંદર થતી એટલે કે જુદી જુદી એટલે કે રોગો, ખાસ કરીને એટલે કે માનસિક વિકૃતિઓ છે એની વાત એટલે કે એ આપણે આગળ પછી કરશું. માનસિક રોગોના લક્ષણો, પ્રકારો, કારણો વગેરે છે જાણવા માટે ચિકિત્સા ક્ષેત્રની અંદર કામ કરવામાં આવે છે. રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ અને મૂંઝવણોમાં માર્ગદર્શન છે એ સલાહ મનોવિજ્ઞાન કરે છે. અહીંયા એક સ્વાધ્યાયમાં પ્રશ્ન એટલે કે પૂછાય એવો એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે કે
તમે જુઓ બી વિભાગનો 9મો પ્રશ્ન, ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાંત તરીકે કોણ કાર્ય કરી શકે? બી વિભાગ એટલે કે ચોથાનો 9મો પ્રશ્ન છે કે ચિકિત્સા મનોવિજ્ઞાનની અંદર નિષ્ણાંત તરીકે કોણ કાર્ય કરી શકે? તો જવાબમાં શું આવશે? અહીંયા આપેલું છે જવાબમાં કે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાંત તરીકે MA MPhil સાયકોલોજી, ખાસ કરીને મનોવિજ્ઞાનની અંદર જેણે MA MPhil કરેલું છે એ ચિકિત્સા મનોવિજ્ઞાનની લાયકાત છે. એટલે અહીંયા MA MPhil એ ચિકિત્સા પણ એ સાયકોલોજીની અંદર, MA MPhil એ સાયકોલોજીની અંદર, મનોવિજ્ઞાનની અંદર. હવે માનસિક રોગોની હોસ્પિટલમાં પણ કાર્ય કરે છે ખાસ કરીને, એટલે કે MA એટલે કે અને કાઉન્સેલિંગ સાયકોલોજી, ખાસ કરીને MA કરી અને પછી કાઉન્સેલિંગ સાયકોલોજીનો અલગથી અભ્યાસ કરવામાં આવે છે, જેના દ્વારા એટલે કે સલાહ મનોવિજ્ઞાનની લાયકાત છે એ MA ઇન સાયકોલોજી સાથે એટલે કે છે સ્વયંસેવી સંગઠન, સામાજિક સંસ્થા અને સરકારી સેવામાં કાર્ય આપવામાં હોય છે. ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ એમ કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટે હેલ્પલાઇન એ આના ઉદાહરણો છે. એટલે અભયમ હેલ્પલાઇન હોય, ચાઇલ્ડ હેલ્પલાઇન એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, અભયમ એ ગુજરાત સરકાર દ્વારા, અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન છે એ આના ઉદાહરણ છે કે જેની અંદર એટલે કે ચિકિત્સા, ઉપચાર, સલાહ, ખાસ કરીને એટલે કે સલાહના ક્ષેત્રની અંદર આ. અને આજે તમે જુઓ છો મિત્રો કે આપણે COVID-19 યાની કે કોરોના વાયરસ છે એમાં પણ જુદી જુદી એટલે કે મેડિકલ પછી વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે એટલે કે મૂંઝવણ ન થાય એટલા માટે પણ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી નંબર છે જાહેર કરવામાં આવે છે, જેમાં ફોન કરી અને વ્યક્તિ છે એ હળવા ફૂલ એટલે કે થઈ શકે છે અથવા તો એનું ટેન્શન છે દૂર કરી શકે છે. તો આ સલાહનું ક્ષેત્રની વાત આવે છે. ત્રીજું જે ક્ષેત્ર છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, જેની અંદર એટલે કે આપણે અભ્યાસ કરીએ છીએ એ. તો આ ક્ષેત્રની અંદર શું કરવામાં આવે છે? તો આ ક્ષેત્રની અંદર અભ્યાસની મુશ્કેલીઓ હોય, અક્ષમતાઓ હોય વગેરેના કારણો શોધવા અને એનું નિરાકરણ લાવવાનું કાર્ય શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. ખાસ કરીને શારીરિક, માનસિક કે પડકારરૂપ બાળકો માટે વિશિષ્ટ શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય, જે લોકો શારીરિક વિકલાંગ છે અથવા તો દિવ્યાંગ છે જેને આપણે કહીએ છીએ, અથવા તો માનસિક રીતે જેની સામે પડકાર છે એવા મનોદુર્બળ એટલે કે જે બાળકો છે એના માટે કઈ એવી વિશિષ્ટ શિક્ષણની પદ્ધતિઓ છે એ ગોઠવવામાં આવે કે જેથી કરીને એ લોકો સારી રીતે શિક્ષણ છે મેળવી શકે. શાળાકીય વાતાવરણનો અભ્યાસ કે કેવું વાતાવરણ હોવું જોઈએ, શિક્ષણને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ, યોગ્ય શૈક્ષણિક પદ્ધતિઓનો ઉપયોગ, ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે આજના આ યુગની અંદર માત્ર બોલીને જ એટલે કે વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા નહીં પણ ખાસ કરીને ચાર્ટ, ચિત્રો, ખાસ કરીને ટીવીના માધ્યમ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે એનો ઉપયોગ કરવો, આમ યોગ્ય શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ એમાં આવે છે. ચોથું જે ક્ષેત્ર છે મનોવિજ્ઞાનનું એ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. તો માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, ખાસ કરીને તો આ ક્ષેત્રની અંદર શું કાર્ય કરવામાં આવે છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાનની અંદર? તો આ ક્ષેત્રની અંદર મુખ્ય જો કોઈ કાર્ય કરવામાં આવતું હોય તો એ કે જુદી જુદી એટલે કે જે કંપનીઓ છે અથવા તો સંગઠનો છે, જેને કંપની આપણે અથવા સંગઠન ખાસ કરીને એટલે કે આપણી ભાષામાં આપણે કહીએ છીએ કે જુદા જુદા ઉદ્યોગો, ખાસ કરીને કંપનીઓ છે એ, તો એમાં કર્મચારીની ભરતી, કાર્યક્ષમતા, મનોવૈજ્ઞાનિક સંતોષ, ખાસ કરીને એટલે કે એના વિશે અભ્યાસ કરવામાં આવે છે કે જે કર્મચારીની ભરતી કેમ કરવી, એની કાર્યક્ષમતા કઈ રીતે જાળવવી, મનોવૈજ્ઞાનિક સંતોષ એટલે કે કામ કરવાનો સંતોષ એને કઈ રીતે મળે છે એનો જોમ કઈ રીતે વધારવો, એનો જુસ્સો કઈ રીતે વધારવો, આ બધી બાબતો છે એ મહત્ત્વની છે. અકસ્માત નિવારણ કાર્ય, કારણ કે કંપનીમાં કામ કરતા, સંગઠનમાં કામ કરતા કર્મચારીઓ છે એનું અકસ્માત કઈ રીતે નિવારણ કરી શકાય, કામદારો અને વ્યવસ્થાપકો વચ્ચે સંતોષકારક સંબંધ છે એ સ્થાપિત થવો જોઈએ, કર્મચારીઓની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ, કર્મચારીના વ્યક્તિત્વના ઘટકો, એના વલણો, ટેવો, અભિયોગ્યતા, અભિરુચિ, ગમા, અણગમા વગેરેનો અભ્યાસ છે એની અંદર કરવામાં આવે છે. ખાસ કરીને ભરતી પછી એટલે કે કર્મચારીને તાલીમ આપવું, માનવ સંસાધન વિકાસનું કાર્ય એટલે કે આની અંદર રહેલું છે. પાંચમું ક્ષેત્ર છે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. તો અહીંયા સામાજિક પરિસ્થિતિની આપણે જો વાત કરીએ તો સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા આ ક્ષેત્રની અંદર શું કરવામાં આવે છે? તો કે સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું કાર્ય આમાં કરવામાં આવે છે. ખાસ કરીને આપણે જે સમાજમાં રહીએ છીએ એટલે કે ખાસ કરીને સમાજનું આપણું નાનામાં નાનું એકમ છે એ કુટુંબ. તો કુટુંબ હોય, જૂથ હોય, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો,
આ બધાને આધારે માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાનના આ ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. આજે આપણે ફેશન હોય, રાજકારણ, ઉદ્યોગ, ચૂંટણી વગેરેમાં ખાસ કરીને એટલે કે આપણે આનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. એટલે કે સમાન વારસો હોવા છતાં પણ અસમાન વ્યક્તિત્વ કેમ? માની લો કે સમાન વારસો એટલે કે જો માની લો કે વારસો ઘણી વખત સમાન સગા એટલે કે એક જોડિયા બાળકો હોય અને છતાં એટલે કે બેયનું વ્યક્તિત્વ એક એટલે કે વ્યક્તિ છે એ આવો વર્તન કરતો હોય તો બીજો વ્યક્તિ છે એ સ્વભાવે ઉદાર હોય તો એક વ્યક્તિ છે એ સ્વભાવે ઉદાર ન પણ હોય તો કેમ આવું હોય? એટલે કે તો એના પાછળના કારણો છે, એના કારણો જાણવાનો પ્રયત્ન આની અંદર કરવામાં આવે છે. તો ખાસ કરીને વ્યક્તિત્વનો વિકાસ, તેને અસર કરતા પરિબળો, એના સિદ્ધાંતો વગેરેને આધારે આ ક્ષેત્રની અંદર એટલે કે ખાસ કરીને માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને છેલ્લું અને છઠ્ઠું એટલે કે ક્ષેત્ર છે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. ખાસ કરીને આ ક્ષેત્રની અંદર જીવન ફલક એટલે કે આખું જીવન જે આપણું એટલે કે જન્મ પહેલાંથી લઈ આ ક્ષેત્રની અંદર આપણે જન્મ પહેલાં 9 માસ માતાના ગર્ભની અંદર રહીએ છીએ તો જન્મ પૂર્વથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીનો અભ્યાસ છે એ આની અંદર કરવામાં આવે છે. ખાસ કરીને અહીંયા ચોથા પ્રશ્ન સ્વાધ્યાય પ્રશ્ન 4નો 8મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ. પ્રશ્ન છે વિકાસાત્મક મનોવિજ્ઞાન ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? તો જવાબમાં આવશે કે જન્મ પૂર્વથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીનો અભ્યાસ છે એ આવરી લે છે. એટલે બી વિભાગનો 8મો પ્રશ્ન એટલે કે પ્રશ્ન 4નો 8 છે વિકાસાત્મક મનોવિજ્ઞાન ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? જન્મમાં આવે છે કે જન્મ પૂર્વથી, જો આ ખાસ શબ્દ લખવો પડશે, જન્મ પૂર્વથી વૃદ્ધાવસ્થા સુધીનો, જન્મથી નહીં, જન્મ પૂર્વ એટલે કે જન્મ પહેલાં આપણે 9 માસ માતાના ઉદરમાં ગર્ભમાં જે વિકાસ થાય છે ક્યારથી લઈ અને આ જીવન ફલક અથવા તો વિકાસાત્મક મનોવિજ્ઞાનની અભ્યાસ અંદર કરવામાં આવે છે. તો આમાં સમગ્ર જીવન ચક્રનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે ખાસ કરીને ગર્ભાવસ્થાથી લઈ અને વૃદ્ધાવસ્થા, ખાસ કરીને એની વૃદ્ધિ કઈ રીતે થાય છે, વિકાસ કઈ રીતે થાય છે, તેના કયા કયા પરિબળો અસર કરતા હોય છે અથવા તો એમાં કઈ કઈ મુશ્કેલીઓ આવતી હોય છે, એના ઉકેલનો અભ્યાસ આ ક્ષેત્રની અંદર મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. હવે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો. આપણે જે પહેલાં ઉપર 6 જોયા ને એ વિકસિત ક્ષેત્રો હતા. હવે આપણે જે મનોવિજ્ઞાનના જે ક્ષેત્રો જોવાના છે એ વિકાસશીલ ક્ષેત્રો. તો વિકાસશીલ ક્ષેત્રો છે એ કેટલા છે એ પણ એટલે કે આપણા અભ્યાસક્રમમાં 5 આપ્યા છે. તો સૌથી પહેલાં તો અહીંયા સી વિભાગનો પ્રશ્ન છે 10મો પ્રશ્ન કે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્ર જણાવો. 2 ગુણનો પ્રશ્ન છે. તો એમાં તમારે 5 મુદ્દા લખવાના છે. તો મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રોમાં પહેલું છે બોધાત્મક મનોવિજ્ઞાન, બીજું છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, ત્રીજું છે રમતગમતનું મનોવિજ્ઞાન, ચોથું છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન અને છેલ્લું છે ગુનાશોધનનું મનોવિજ્ઞાન. આ 5 મુદ્દા તમારે લખવાના છે. સી વિભાગનો પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય પ્રશ્ન 3નો 10મો પ્રશ્ન. એમાં જવાબમાં તમારે આ 5 મુદ્દા લખવાના છે કે મનોવિજ્ઞાનના ક્ષેત્રો તો બોધાત્મક મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, રમતગમતનું મનોવિજ્ઞાન, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન અને ગુનાશોધનનું મનોવિજ્ઞાન. હવે આપણે આ એક એક ક્ષેત્રનો એકદમ ટૂંકમાં પરિચય પુસ્તકમાં પણ આપ્યો છે એટલે આપણે જોઈ લઈએ. ખાસ કરીને એટલે કે આ જે પ્રશ્નો છે એની આપણે એટલે કે વાત કરીશું. એક બહુ વિકલ્પ છે એ વિભાગનો 10મો એટલે કે જે પ્રશ્ન છે એ પણ આપણે જોઈશું. હવે બોધાત્મક મનોવિજ્ઞાન, તો આ મનોવિજ્ઞાનની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે મિત્રો ત્રીજા પ્રશ્નનો 8મો પ્રશ્ન જુઓ. સી વિભાગનો 8મો પ્રશ્ન યાની કે ત્રીજા પ્રશ્નનો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નનો 8મો પ્રશ્ન છે બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની કઈ બાબતોનો અભ્યાસ કરે છે? પ્રશ્ન શું છે? બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની કઈ બાબતોનો અભ્યાસ કરે છે? તો જવાબમાં શું આવશે? બોધાત્મક માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક ક્રિયા, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ, આ બાબતોનો અભ્યાસ કરે છે. એટલે આ બાબતો છે એ તમારે 8મા પ્રશ્નના જવાબમાં લખવાનો છે. ખાસ કરીને વાતાવરણના અર્થઘટન ઉપર એટલે કે ભાર મૂકે છે. તમે જોયું હશે કે શરૂઆતનું જે બહુ વિકલ્પ હતું એટલે કે એની અંદર પણ એટલે કે આ આપેલું છે. એ ખાસ કરીને આમાં એક પ્રશ્ન એટલે કે અહીંયા થોડોક આપ્યો નથી પણ એક પ્રશ્ન છે આપણે 10મો પ્રશ્ન
બહુ વિકલ્પ 10મો વિધાન જુઓ વિદ્યાર્થી મિત્રો, અને પછી એટલે કે આપણે જોશું આગળ. હવે બીજું છે એ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. આહાર વિહારની કુટેવોથી સભાન, વિવિધ રોગોની માહિતીથી સભાન અને વનશૈલીની માહિતી, વનશૈલી નહીં મિત્રો, અહીંયા સુધારી નાખજો, જીવનશૈલીની માહિતી. તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન છે એની અંદર શું આવે છે? તો મનોવિજ્ઞાનની આ શાખા છે ને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની એટલે કે જાળવણી ઉપર વધારે ભાર મૂકે છે ખાસ કરીને. હવે સી વિભાગનો 9મો પ્રશ્ન જુઓ. સી વિભાગનો 9મો પ્રશ્ન, યાની કે ત્રીજાનો 9મો પ્રશ્ન છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે. અહીંયા આપેલું નથી પણ હું બોલું એ થોડુંક લખી લેજો, અથવા તો પુસ્તકમાંથી તમે લખી શકો કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે. તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન આ ક્ષેત્ર છે ને એટલે કે ખાસ કરીને વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે અને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા અંગે લોક જાગૃતિનું કાર્ય કરે છે. તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ખાસ કરીને વ્યસન હોય, ખોટા આહાર વિહાર, આપણી કુટેવો, એનાથી આપણા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે એ અંગે, અને ખાસ કરીને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી આપણને શું ફાયદો થાય એ લોક જાગૃતિનું કાર્ય કરે છે. અહીંયા વનશૈલી નહીં પણ જીવનશૈલી તમારે સમજવાની રહેશે. અને બીજો આમાંથી એક બહુ વિકલ્પ 10મું છેલ્લું બહુ વિકલ્પ તમે જોઈ લો મિત્રો, વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હું વાંચું છું. તો તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો એમાં જવાબમાં શું આવશે? મનોવિજ્ઞાનની કઈ શાખા? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની શાખા છે એ સંકળાયેલી છે, એટલે કે ક એનો સાચો જવાબ આવશે. પછી છે રમતગમતનું મનોવિજ્ઞાન. તો આ મનોવિજ્ઞાનનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો આમાં શારીરિક અને માનસિક ચુસ્તતા છે એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે આપણે શારીરિક રીતે તંદુરસ્ત અને સાથે સાથે માનસિક રીતે તંદુરસ્ત બનીએ, એટલે કે અને એવી મનોવૈજ્ઞાનિક વિચારસરણી છે એનો અભ્યાસ આની અંદર. એટલે રમતમાં વિજય મેળવવા માટે કે નવા એટલે કે આપણે કીર્તિ સ્થાપવા માટે શારીરિક ચુસ્તતા જેટલી જ અગત્ય છે એટલી જ માનસિક ચુસ્તતા છે એ પણ અગત્યની છે. કારણ કે શરીરથી મજબૂત હોય પણ વ્યક્તિ મનથી મજબૂત ન હોય ને, તો આ ક્ષેત્રને રમતગમતના ક્ષેત્રની અંદર વ્યક્તિને મેન્ટલી સ્ટ્રોંગ કરવામાં આવે છે કે હા ડુ ઇટ, તું આ કરી શકીશ, એટલે કે એ રીતે. પછી છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, ચોથું જે ક્ષેત્ર છે. તો પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનની જો આપણે વાત કરીએ તો આજે આપણે બધા જાણી રહ્યા છે કે ક્લાઇમેટ ચેન્જીસ, ખાસ કરીને વાતાવરણમાં જે એટલે કે પર્યાવરણમાં, તો અહીંયા ભૌતિક અને સામાજિક પર્યાવરણની બેયની વાત કરેલી છે. મનોવિજ્ઞાનની અંદર જ્યારે પર્યાવરણ હોય એટલે ભૌતિક પર્યાવરણ એટલે આપણી આજુબાજુ આબોહવા, ખાસ કરીને એટલે કે વન્ય સંપત્તિ વગેરે છે, સાથે સાથે સામાજિક પર્યાવરણ એટલે કે આપણે કયા સમાજમાં રહીએ છીએ એટલે કે એ બાબત છે ને એનું વાતાવરણ કેવું છે એ વ્યક્તિના વર્તન સાથે સંબંધ છે. પર્યાવરણ જાળવણીનો હેતુ ખાસ કરીને અવકાશના પરિવર્તનો, અણુશક્તિની આડઅસરો, જંગલોનો વિનાશ, વિવિધ પ્રદૂષણો, વસ્તી વધારો, ગરીબી, બેકારી વગેરે સમસ્યાની અસર અને તેના ઉકેલનું કાર્ય મનોવિજ્ઞાનની અંદર આ શાખાની અંદર એટલે કે આપણા માનવ વર્તન દ્વારા પર્યાવરણને કઈ રીતે નુકસાન થાય છે અને પર્યાવરણમાં થતું નુકસાન, માની લો કે સતત રહેલું ઘોંઘાટ, સતત ઓક્સિજનનું પ્રમાણ ઓછું રહેલું, તો એ માનવ ઉપર, એની માનવ વર્તન ઉપર કેવી વિપરીત અસર પડે છે એ એટલે કે આમાં જોવામાં આવે છે ખાસ કરી આ ક્ષેત્રની અંદર. અને છેલ્લું જે ક્ષેત્ર છે, આ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે ગુનાશોધનનું મનોવિજ્ઞાન. હાઈટેક ખાસ કરીને આપણે આજે જોઈએ છે કે આજે ક્રાઇમ એટલા બધા વધી રહ્યા છે, ગુનાઓ એટલા બધા વધી રહ્યા છે, અને મિત્રો આને શોધવા માટે મનોવિજ્ઞાનનું આ ક્ષેત્ર છે એ કામ કરે છે. તો હાઈટેક ક્રાઇમ યાની કે ગુનાઓનું પ્રમાણ આજે વધ્યું છે. ગુના પાછળના કારણો, પરિસ્થિતિ, સંજોગો વગેરેનો અભ્યાસ આ ક્ષેત્રમાં કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે તો એની પાછળ શું કારણો છે, કઈ પરિસ્થિતિમાં એણે એટલે કે આ ગુનો કર્યો છે, કયા સંજોગોમાં એણે ગુનો કર્યો છે, એના સાચા કારણો શોધવાનો પ્રયત્ન કરે છે. અને ગુનેગારો શોધવાની વિવિધ જુદી જુદી જે પ્રયુક્તિઓ છે એ અપનાવે છે. ખાસ કરીને આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગાંધીનગરમાં સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના, ભારતની અંદર ગુજરાતમાં સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના છે એ આપણે ગાંધીનગરની અંદર કરવામાં આવેલી છે. અહીંયા પણ એક સરસ મજાનો પ્રશ્ન છે બી વિભાગનો, તમે જુઓ.
ચોથાનો છેલ્લો યાની કે 10મો પ્રશ્ન જુઓ વિદ્યાર્થીઓ. શું છે પ્રશ્ન? દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? બી વિભાગનો 10મો યાની કે ચોથાનો 10મો પ્રશ્ન છે કે દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો જવાબમાં શું આવશે? દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતના ગાંધીનગરમાં આવેલી છે. ખાસ કરીને એટલે કે આ ક્ષેત્રની અંદર જે વિકસિત એટલે કે જે ક્ષેત્ર છે આ ક્ષેત્રની અંદર અપરાધ કોઈ કરે, પછી એની કાનૂની બાબતો હોય, સંરક્ષણ, જન સમુદાય, આતંકવાદ, શાંતિ, ખાસ કરીને એટલે કે તો આવી નારીલક્ષી અથવા તો વ્યવસ્થાતંત્રલક્ષી અથવા તો રાજનૈતિક અવકાશ વગેરે એટલે કે જુદી જુદી મનોવિજ્ઞાનની બીજી શાખાઓ પણ એટલે કે જોવા મળે છે વગેરે મનોવિજ્ઞાનની નવી શાખાઓ છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સારી રીતે પ્રયત્ન કર્યો છે તમને સમજાવવાનો, પણ સંક્ષેપમાં પ્રયત્ન કર્યો છે. પ્રશ્નો લગભગ મેં એટલે કે એ, બી અને સી વિભાગના છે તમામ આવરી લીધા છે, જેના જવાબ તમે પુસ્તક અને આના સહારે છે એ તમે લઈ શકો. અસ્તુ. ભારત માતા કી જય.